शृणुयाम देवाः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः। व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। छठा खंडનો ત્રીજો પ્રશ્ન 107મો પાન। शैक्षां चक्रे कस्मिन्नहम् उत्क्रान्ते उत्क्रान्तो भविष्यामि। कस्मिन् वा प्रतिष्ठिते प्रतिष्ठास्यामीति। આ છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો ખંડ એવું કહી શકાય કે ઉપસંહારાત્મક છે। જે કે આપણે શીખ્યા એનો ઉપસંહાર આની અંદર આવી જાય છે। ભારદ્વાજ સુકેશાએ જે પ્રશ્ન પૂછ્યો વિપલાદ મુનિને કે એ 16 કલાવાળો પુરુષ ક્યાં છે, અને એ 16 કલાવાળો પુરુષ એટલે અચાનક આવું કેમ નામ વિશેષણ વાપર્યું? અચાનક કેમ આવો પ્રશ્ન થયો? 5 પ્રશ્નની ખંડની અંદર ક્યાં 16 કલાવાળો પુરુષ, 16 કલાશા પુરુષ એવું કે ઉલ્લેખ તો થયો નથી। અચાનક આવો કેમ પ્રશ્ન થયો? એટલે આ બધું વર્ણન જેનું થયું સૃષ્ટિનું, કેવી રીતે પ્રજાપતિએ રહી અને પ્રાણનું મિથુન સર્જ્યું, યુગલ સર્જ્યું, અને એ 2 જણા આખું મારે જે જગતનું સર્જન કરવું છે એ બંને જણા પર્યાપ્ત છે, બંને જણા ભેગા થઈ અને જગતનું સર્જન કરશે। આવી અભિલાષા, આવી અપેક્ષાથી પ્રજાપતિ આ બંનેનું સર્જન કર્યું, અને પછી છેક સુધીનું વર્ણન કર્યું કે કેવી રીતે બંને જણા સૂર્ય અને ચંદ્ર કેવી રીતે ભોગ્ય અને ભોગતા, કેવી રીતે સ્થૂળ અને સૂક્ષ્મ, પછી કેવી રીતે સંવત્સર વર્ષ બની ગયા, પછી વર્ષના 2 ભાગ બની ગયા, ઉત્તરાયણ અને દક્ષિણાયણ, પછી એમાં કેવી રીતે માસ મહિનો, પછી મહિનાના 2 ભાગ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, પછી દિવસ અને રાત, અને એના પાછા 2 ભાગ, દિવસનો સમય અને રાત્રિનો સમય। એવી રીતે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, દિવસ અને રાત અહીં સુધીનું વર્ણન થયું। પછી એ જે ચંદ્રમાં એ જ પ્રાણ, એ સ્થૂળ અને સૂક્ષ્મ જે કઈ છે બધું એ જ છે, એ પણ કહું। પછી એ જ ચંદ્રમાં રહી અન્ન બની ગયા, અને એ અન્ન એ જે કર્મ થયા શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ મેં ગતિ પણ બતાવી। પછી એમાંથી જ પ્રાણ તો થયા, પછી સૂર્ય, પછી એમાંથી પર્જન્ય વાદળા ઉત્પન્ન થયા, પછી વાદળામાંથી વૃષ્ટિ, વૃષ્ટિમાંથી અન્ન, અને એ અન્ન ઉત્પન્ન થયેલું જોઈને લોકો વરસાદને કારણે અન્ન ઉત્પન્ન થાય છે એ બધું વર્ણન થયું, લોકોની પ્રસન્નતા એનું વર્ણન પણ થયું, અને એ અન્ન ગ્રહણ કરવાથી ફરી પાછું કેવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન થાય દરેક જીવની આ બધું વર્ણન કર્યું। અન્નાત જાયતે પુરુષ, એ પ્રકારે અન્નમાંથી પણ આ બધા મનુષ્યો સર્જાયા। મનુષ્યો દ્વારા કર્મ, અને કર્મ દ્વારા કર્મફળ, કર્મફળ એટલે લોક, કોઈને ચંદ્રલોક પ્રાપ્ત થાય તો કોઈને સૂર્યલોક પ્રાપ્ત થાય। એટલે જેવી જેની ઈચ્છા, જેવી જેની ઉન્નતિ, આંતરિક ઉન્નતિ, આંતરિક અવસ્થા, અને જે જીવ જે ઈચ્છે છે, જે
સંકલ્પ કરે છે એને અનુરૂપ કર્મ કરી શકે, કર્મને અનુરૂપ એને ફળ પ્રાપ્ત થાય. આવું આખું સૃષ્ટિની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે ઇમાહ પ્રજા કુતઃ જાયંતે, આ જીવો કેવી રીતે જન્મે છે, કેમ આવી રીતે જન્મ થાય છે બધા જીવાનો, અને આ બધા જીવો ક્યાંથી જન્મે છે એ બધું પણ સમજાયું. વચ્ચે એટલે આ બધું વર્ણન કર્યા પછી પ્રશ્ન થાય કે એને વ્યક્તિગત જીવનમાં કેવી રીતે સમજવું. સામૂહિક રીતે તો સર્જન બતાવો, પણ એ પરમાત્માનું દર્શન આપણા જીવનમાં કઈ રીતે થાય. એટલે આ જગત ઉપરથી હવે આપણી દ્રષ્ટિ અંતર્મુખ આપણે બનીએ અને આપણા વિશે જાણીએ. એટલે આપણી અવસ્થાઓનું વર્ણન કર્યું. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, બધી અવસ્થાઓનું વર્ણન કર્યું. અને એને લગતા પ્રશ્ન પૂછ્યા કે જયારે આ મનુષ્ય સૂઈ જાય છે ત્યારે કયા કયા દેવતાઓ જાગે છે, કયા દેવતા સૂઈ જાય છે, અને કોણ સ્વપ્ન જુએ છે, અને બધા દેવતાઓ ભેગા થઈને ક્યાં જતા રહે છે. કોઈ પોતાના સ્વતંત્ર કારણમાં જાય છે કે બધા એક જ કારણમાં વિલીન થઈ જાય છે. આનું પણ સુંદર વર્ણન કર્યું કે સુષુપ્તિની અંદર બધા એક જગ્યાએ મનરૂપી દેવતાની અંદર બધા એકત્રિત થાય છે. અને મન પણ જયારે સ્વપ્ન જોવાનું બંધ કરે, જાગ્રત અવસ્થામાંથી તો મન ઉપરામ થઈ ગયું, સુઈ ગયું ત્યારે, પણ પછી મન પોતાનું સ્વપ્નની અંદર પોતાનું સ્વતંત્ર સર્જન કરતું હતું. હવે એ સર્જન કરવા માટે નું સામર્થ્ય પણ મનની અંદર ના રહ્યું, એવી એક અવસ્થા આવી. એ અવસ્થા એટલે સૌર પિત્ત નામની નાડીમાં જે તેજ છે એ તેજ પ્રગટ થાય, કેવી રીતે મન એક તેજથી અભિભૂત થઈ જાય, તેજોમય બની જાય, આખા શરીરમાં વ્યાપ્ત થઈ જાય. હવે સ્વતંત્ર સર્જન ના કરે, સાક્ષાત પરમાત્મા બની જાય છે. ખબર નથી કે હું એ શું બની જાઉં છું, પરમાત્મા જ છે. પણ જયારે સંકલ્પ કરે છે ત્યારે એનું વ્યષ્ટિ એક સ્વતંત્ર જુદું સર્જન ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે, વ્યક્તિગત સર્જન. જેમ કે આપણે જાગ્યા ત્યારથી આપણી દુનિયા શરૂ થઈ ગઈ. બધા જ જાગ્યા એટલે સામૂહિક કહીએ આપણે, પણ ના જાગે ત્યાં સુધી આપણે દુનિયાનો ભાગ નથી બનતા. જાગ્યા એટલે હવે આપણી પોતાની દુનિયા, અને એ દુનિયા જેની સાથે વ્યવહાર કરે છે એ આ જગત. આવી રીતે વ્યવહાર શરૂ થયો. મન જ્યાં સુધી પોતાને કરતા ભોગતા કે પોતાના શરીરને હું નથી કહેતો ત્યાં સુધીનો કોઈ વ્યવહાર શક્ય રહેતો નથી. એ સુષુપ્તિની અંદર આ બધા વ્યવહાર કરવાનું સામર્થ્ય જતું રહે છે. અને મન ક્યાં વિલીન થઈ જાય છે? પોતાના પરમ કારણમાં, હૃદયમાં. હૃદયમાં જ્યાં જીવાત્મા, હૃદયમાં જ્યાં પરમાત્માની અનુભૂતિ થાય છે ત્યાં હૃદયમાં પરમાત્મા છે નહીં, પણ પરમાત્મા સર્વવ્યાપક છે, પણ હૃદયમાં એની અનુભૂતિ થાય છે. અને મન એ સ્વરૂપની અંદર એકીભૂત બની જાય છે. એનું દ્રષ્ટાંત પણ આપ્યું. પછી સામૂહિક સ્તરે પણ બધા લય થાય છે એ પણ સમજાવ્યું. અને દ્રષ્ટાંત આપ્યું કે બધા પક્ષીઓ કેવી રીતે પોતાના નિવાસ સ્થાનની અંદર પાછા આવી જાય છે, એ પ્રકારે આખું જગત જ્યારે આપણું મન આત્માની અંદર વિલીન પામે છે સુષુપ્તિમાં, ત્યારે મન જેમાંથી સર્જાયું છે સૂક્ષ્મ તન માત્રામાંથી, એ 5 મહાભૂતની સૂક્ષ્મ તન માત્રામાંથી જગત સર્જાયેલું છે. એટલે મન એકલું નથી સર્જાયું, મન સર્જાયું તેની સાથે આખું જગત સર્જાયેલું છે. આખું જગત છે, પણ આપણે એક મનને હું કહીએ, સમજ પડે. બાકી મન સામૂહિક સ્તરે, સમષ્ટિ સ્તરે મનને તમે એ દ્રષ્ટિબિંદુથી જુઓ, સમષ્ટિ દ્રષ્ટિબિંદુથી, તો એ મનને શું કહેવાય ખબર છે? હિરણ્યગર્ભ. સામૂહિક દ્રષ્ટિથી જુઓ તો એને મનને હિરણ્યગર્ભ. આ દ્રષ્ટિબિંદુ છે. એટલે બધા મન ભેગા કરો નહીં. જેમ કે વૃક્ષ હોય, કોઈ એક વૃક્ષ, લીમડો, પીપળો, જાત જાતના વૃક્ષ હોય, તો તમે એની વિશેષતાઓનું વર્ણન કરો કે ભાઈ આ લીમડાનું વૃક્ષ છે, આ પીપળાનું વૃક્ષ છે, આ જાંબુડો છે, આંબો છે, એમ દરેકના લક્ષણો પરથી તમે એની વિશેષતા કહો. પણ જેમ તમે પ્લેનમાં બેસીને તમે જર્ની કરતા હો તો તમે થોડીક ઊંચાઈએ પહોંચો, પછી એક સામટા બધા વૃક્ષ હોય તો ત્યાં લીમડો, પીપળો એવું તો નથી કહેતા. હવે એને શું કહો છો? જંગલ, વન કહીએ. વન એટલે વનની અંદર બધાનો સમાવેશ થઈ ગયો ને, તો સામૂહિક દ્રષ્ટિબિંદુ થવી, સમષ્ટિ કહેવાય જેને. આ એક સ્ટેન્ડ પોઈન્ટ છે. હવે વન જેને કહો છો તો વનમાં કોઈ એક આમ કલ્પના કરવાની જરૂર નથી કે કેટલું મોટું વિશાળ વૃક્ષ હોય કે જેમાં બધા વૃક્ષો આવી જાય, એવું નથી. પણ આ બધા વૃક્ષને સામૂહિક રીતે જુઓ ત્યારે એને સમષ્ટિના દ્રષ્ટિબિંદુથી એને વન કહેવાય. અને એ વન એટલે વ્યષ્ટિનો સમૂહ. એમાંથી તમે વૃક્ષને બાદ કરી નાખો
તો વન રહેતું નથી. એટલે એક વૃક્ષ વગર બધા વૃક્ષને ભેગા ના કરો ત્યાં સુધી એને વન ના કહેવાય. અને જ્યારે વ્યષ્ટિની વાત કરતા હોય ત્યારે આપણે એને વૃક્ષ કહીએ, અને બધા વૃક્ષને ધ્યાનમાં રાખીને વાત કરીએ ત્યારે આપણે શું કહીએ? વન. એવી જ રીતે વ્યષ્ટિ ઉપાધિ છે એને આપણે જીવ કહીએ, વ્યષ્ટિ કહીએ. એ આપણી ઉપાધિ કહો કે પશુની, પક્ષીની, કોઈ પણ એક ઉપાધિને ધ્યાનમાં રાખીને વાત કરીએ ત્યારે આપણે જીવ કહીએ. અને બધા જીવોને ધ્યાનમાં રાખીને વાત કરીએ ત્યારે એને શું કહેવાય? ઈશ્વર. આટલો જ ભેદ છે. એ સ્થૂળ સ્વરૂપે જેને આપણે વિશ્વને વિરાટ એવું કહ્યું. પછી સૂક્ષ્મ દ્રષ્ટિબિંદુથી જુઓ તો આપણું મન છે એ વ્યક્તિગત દ્રષ્ટિએ આપણું મન કહેવાય, અને સમષ્ટિ દ્રષ્ટિએ એને હિરણ્યગર્ભ કહેવાય. આપણે વ્યક્તિગત રીતે જ્યારે સૂઈ જઈએ ત્યારે જ્યાં સંપૂર્ણ અજ્ઞાન છે, અને આ બધું અનુભવના આધારે છે, સંપૂર્ણ અજ્ઞાન છે. સ્વપ્નમાં કંઈક ભાન છે, બરાબર ને? જીવ જગતનું ભાન છે. ત્યારે વ્યષ્ટિ સ્તરે આપણે પોતાની કાલ્પનિક સર્જન, વ્યક્તિગત સર્જન કહીએ, આપણી પોતાની દુનિયા. જાગ્રતમાં પણ પોતાની દુનિયા અને સ્વપ્નમાં પણ પોતાની દુનિયા, પણ બધાની ભેગી કરો તો સમષ્ટિ દ્રષ્ટિએ જેને કહો એને તમે વિરાટ જગત કહો, જાગ્રત અવસ્થા કહો, અને સામૂહિક રીતે એને સ્વપ્નમાં જે સૂક્ષ્મ સ્તરે જે સર્જન થતું હોય કે અનુભવ થતો હોય એને તમે હિરણ્યગર્ભ કહો. અને સુષુપ્તિમાં આપણે સુઈ જઈએ ત્યારે વ્યષ્ટિ સમષ્ટિ, વ્યષ્ટિને કશું ભાન નથી, અને સમષ્ટિ દ્રષ્ટિબિંદુ જ્યારે જીવની એ બધી અવસ્થા હોય ત્યારે પણ ક્યારે કશું પણ ભાન નથી. અવ્યક્ત અવસ્થા કહેવાય અને ઈશ્વર કહેવાય. બધું સમજાવો. પછી પ્રશ્ન થયો કે ભાઈ આ બધા દેવતાઓ હવે સમષ્ટિ અને વ્યષ્ટિ આપણી બુદ્ધિમાં આટલો ખ્યાલ આવી જવો જોઈએ, આટલું સમજાઈ જવું જોઈએ કે વ્યષ્ટિ સમષ્ટિ એવા કોઈ ભેદ ખરેખર નથી. આ દ્રષ્ટિબિંદુ છે. આપણી વાત કરીએ ત્યારે દ્રષ્ટિ કહેવાય, પણ આપણે જયારે પોતાને હું એવું કહીએ છીએ ત્યારે સમષ્ટિથી ભિન્ન કોઈ હિસાબે નથી, કોઈ હિસાબે નથી. આપણી અંદર આ શરીરમાં જે 5 મહાભૂત છે એ જ બાદ છે, એને કોઈ જુદા નથી પાડ્યા. માટીનો મોટો એક પિંડ હોય, એમાંથી માટીમાંથી તમે ઘડો બનાવો કે રમકડું બનાવો તો એવું લાગે કે એનાથી જુદું છે, પણ એ સર્વકાળે સમગ્ર ઉપાધિ માટીના પિંડથી અભિન્ન જ છે. તો ભિન્ન એટલે શું? તમે ખાલી એક રમકડું, એક ઘડો, એક જે પદાર્થ છે એને એવું લાગે છે કે જાણે કે માટીથી એ જુદો છે, માટીથી એ જુદી જગ્યા છે, એટલે એવું લાગે કે અંતર છે. અને અંતર છે તો શેનું અંતર છે? શેનું અંતર છે? આકાશનું અંતર છે, પણ એ આકાશનું અંતર એટલે નક્કર અને સૂક્ષ્મ એવા પ્રકારનો જે એક ભાગ છે ને. ઘડો નક્કર છે અને આકાશ સૂક્ષ્મ છે, પણ એને કારણે કઈ માટી વચ્ચે અને પેલા વચ્ચે અંતર ઉત્પન્ન જ હતું. એ નક્કરતાને તમે ઓગાળો, જે રીતે શીખવાડ્યું ને એ નક્કરતાને ઓગાળીએ, એમ કે ઘડાને ઓગાળતા જાઓ તો શું પ્રાપ્ત થાય? આપણે શું સમજ્યું છે? આકાશ સૂક્ષ્મ છે અને ઘડો નક્કર છે. હવે મારે સાબિત કરવું છે કે ઘડો નક્કર છે એ દેખાય જ છે, અને માટીથી જુદો હોય દેખાય છે, પણ ત્યારે પણ એ ભિન્ન નથી. જુદું દેખાય ત્યારે ભિન્ન નથી. તો હવે તમારે ક્યાં સુધી ઘડા લઈ જવું પડે? આકાશ સુધી. એટલે માટીને તમે ઓગાળો ત્યારે તમે એમ ના કહી શકો કે હવે ના, ઘડાને ઓગાળો ત્યારે ના કહી શકો કે માટી છે. ઘડાને તમે બિલકુલ એના સૂક્ષ્મ તત્વથી ચિંતન કરો તો ઘડો શેમાં પરિણમે? આકાશમાં. અને માટી પણ શેમાં પરિણમે? આકાશમાં. એટલે એ વખતે કોઈ જ અંતર નથી. જેમ બરફની શિલા હોય નદીની અંદર તો લાગે એવું કે નક્કર છે, પણ તમને ખબર છે કે બરફની શિલા શેની બનેલી છે? અને એ જયારે જુદી લાગે છે નક્કર ત્યારે પણ શું છે? પાણી. એટલે બીજી શિલા હોય બરફની, તો આ શિલા કરતા જુદી છે, દેખાય છે કરી, અને નક્કરતાને કારણે દેખાય છે, પણ તમે એના તત્વથી વિચાર કરો ત્યાં કોઈ ભેદ નથી. આવી રીતે આપણી ઉપાધિ એવું લાગે છે કે એક આકાર વાળી છે, અને બીજી ઉપાધિ બીજા આકાર વાળી છે, એક ઉપાધિ બીજા ઉપાધિ કરતા જુદી છે. પણ તાત્વિક રીતે તમે એ ઉપાધિનો લય કરો કે એના સૂક્ષ્મ પેલાને જુઓ તો કોઈ ભેદ નથી. અને આ સુષુપ્તિમાં સિદ્ધ થઈ જાય છે. સુષુપ્તિમાં આપણે સંપૂર્ણપણે નિર્ગુણ નિરાકાર બની જઈએ છીએ, અવ્યક્ત બની જઈએ છીએ, અને બધાનું સત્ય એ છે. એટલે જે ખરો હું છે એ તો આનો જ બનેલો છે, અવ્યક્ત. એમાં તો કોઈ આકાર છે જ નહીં, કારણ કે બધા આકારનો એ સાક્ષી છે. જેમ આપણે બાળકોનું શરીર હતું તો એ નિર્ગુણ નિરાકાર આત્મા જેને આપણે
બાળક એવું કહેતા હતા, શરીરની બાલ્ય અવસ્થાને આપણે હું કહી અને પોતાને બાળક કહેતા હતા. તો એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ બાલ્ય અવસ્થાનો સાક્ષી હતો, પછી કુમાર અવસ્થાનો પણ સાક્ષી છે. તો દેહની અવસ્થાઓ બદલાય છે, પણ આ નિર્ગુણ નિરાકાર જે આત્મા છે એની અંદર કોઈ અવસ્થાઓ આવતી નથી. એ તો સાક્ષીના રૂપમાં જ છે, એટલે જ આ શરીર જતું રહે છે તો પણ એ નિર્ગુણ નિરાકાર પરમાત્મા સાક્ષી જ છે અને બીજું શરીર લે છે. તો એ મારું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે ને તમારું સ્વરૂપ છે કે જગતના કોઈ પણ જીવાત્માનું એ સ્વરૂપ હોય અને એ આકાશનું પણ અધિષ્ઠાન હોય તો એ એક સર્વવ્યાપક અને પૂર્ણ આવું જ હોય, એમાં ક્યારેક ખંડ હોઈ શકે નહીં. અને એ જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વરૂપમાં બધા સુષુપ્તિમાં વિલીન થઈ જાય છે. એનું નામ પરમાત્મા. એ પરમાત્મા સર્વવ્યાપક પરમાત્મા આપણા હૃદયમાં અનુભવાય છે, બાકી હૃદયમાં રહેલો નથી. આ ઉપાધિનું સ્વરૂપ એવું છે કે હૃદયમાં અભિવ્યક્ત થાય છે. પણ આપણી સમજ કેવી છે? શરીરમાં આત્મા, જેમ કે ઘડામાં આકાશ. દેખીતી રીતે કેવું લાગે? ઘડામાં આકાશ, પણ સત્ય શું છે? ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે? હવે લોકો, બહારના લોકો કરતા જુદું આપણી ભાષા બદલાઈ ગઈ, સમજ બદલાઈ ગઈ. તમે એની સાથે વાત ના કરી શકો, પણ એ લોકો તો એવું જ કહેવાના ઘડાની અંદર આકાશ છે. આપણે શું કહીએ? હવે આપણી સમજ કેવી હોય? આકાશમાં ઘડો છે. હવે આ ઘડા ઉપર આવવાનું છે, આ ગળામાંથી આ ગળા ઉપર આવવાનું. આપણે માનીએ મારામાં પ્રાણ છે, મારામાં જીવ છે, બધી વાતો અત્યાર સુધી એવી કરી, પણ છેવટે સાબિત શું થયું કે આપણામાં જીવ છે કે આપણામાં આત્મા છે એવું નથી. આત્મામાં આ શરીર હોય છે, આત્મામાં શરીર છે. અને તો પછી આપણે કોણ હોય? આત્મામાં શરીર છે, આપણે શરીર છીએ અને શરીર આત્મામાં છે, બરાબર છે. આપણે આત્મામાં છીએ, આપણે આત્મ સ્વરૂપ છીએ. એટલે આપણે છીએ તો શરીર છે, આપણે શરીર ધારણ કરેલું છે તો ઠીક છે. પછી હવે આખો અભિગમ બદલાય ગયો શરીર પ્રત્યેનો. હવે શરીર સાથે આપણે તટસ્થતાથી વ્યવહાર કરી શકીએ. એમ બીજા શરીરને કેવી રીતે આપણે તટસ્થતાપૂર્વક જોઈએ છે ને, એનું ગમે તેટલું એ શરીરમાં એ હોય આપણને એનું કે વધારે કોઈ અસર થતી નથી. એમ આ શરીર સાથે, આ શરીર પણ દ્રશ્ય બની જાય, આપણે એના સાક્ષી. એટલે માત્ર સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીરના પણ સાક્ષી છીએ. એ આપણું સત્ય છે. એટલે વિચારોના પણ સાક્ષી, સુખ દુઃખના પણ સાક્ષી, કર્તૃત્વ ભોક્તૃત્વના પણ સાક્ષી, એવું આપણું સત્ય છે. એમ નામ પરમાત્મા. એટલે દરેક જીવનું સત્ય કોણ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આટલું બધું સમજાવાઈ ગયું. હવે પાછું ઉપસંહાર કે તો પછી આ બધું આખું જગત પાછું કેમ, આ બધાને શું સમજવું? આ જગતને, આ ઉત્પત્તિને, આ નામ રૂપને, આ વિશેષતાઓને, બધી કોની વિશેષતા છે? જગત કોનો દેહ છે? જગત ક્યાંથી સર્જાયો? ફરી પાછું એનો એક ઉપસંહાર, ફરી પાછું બહુ ઓછા શબ્દોની અંદર આપણને સમજાવે છે કે કેવી રીતે આ બધું વિલીન થઈ જાય છે. જેમાં એ અક્ષર પુરુષ એટલે આ જગત જેના લક્ષણો છે, જગત જેના ગુણો છે, એને 16 કળાઓ કહેવાય. એ 16 કળાઓ પુરુષ મને ક્યાં જાણવા મળે? પરમાત્મા ક્યાં જાણવા મળે? પરમાત્માને જાણવો હોય તો કઈ રીતે જાણી શકાય? એટલે પ્રશ્ન થયો, ષોડશ કાલશ પુરુષ ક્વ સ્થિતઃ, ક્યાં છે? અને ગુરુજીએ શું કહ્યું? ઇહૈવ એટલે આ શરીરમાં. પણ આપણે યાદ રાખવાનું, આ શરીરમાં એટલે શરીરમાં પરમાત્મા નથી. પરમાત્મા સર્વવ્યાપક છે, પણ આપણને એની અનુભૂતિ થાય છે. એટલે તમારે જો પરમાત્માનું દર્શન કરવું હોય તો આપણને કહે છે પેલા આધુનિક કે તમારે એ સર્વવ્યાપક પરમાત્માને બહાર કશે શોધવા જવાની જરૂર નથી. તમને આ જ ઉપાધિમાં એ પરમાત્માનું દર્શન થઈ શકે. એનો તેવો નહીં કે ઇહૈવ આ શરીરમાં છે એટલે શરીરમાં પરમાત્મા ગોઠવાયેલો છે. આ શરીરમાં અનુભવ થાય છે, ઉપલબ્ધિ થાય છે, પ્રાપ્તિ થાય છે. એટલે તમે ધારો તો તમે તમારા આ સ્વરૂપને ઓળખી અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકો. અને આ ઉપાય એક જ છે. બીજી જગ્યાએ આપણે પરમાત્માને શોધવા જઈ શકીએ એમ જ નથી ખરેખર. કારણ કે આપણાથી જુદું, આત્માથી જુદું કોઈ એવું છે જ નહીં કોઈ ઉપાધિ કે બીજી ઉપાધિમાં આપણે શોધવા જઈ શકીએ. આ તો આપણને આલંબન આપી અને ધીરે ધીરે આપણે જીવ સૃષ્ટિમાંથી આપણને ઉપર ઉઠાવી અને ઈશ્વર સૃષ્ટિમાં આપણે બુદ્ધિ સ્થાપિત કરી. અને હવે કહું કે એનું અધિષ્ઠાન આ પરમાત્મા છે, તો ઈશ્વર સૃષ્ટિમાં આ શરીરનો, આપણી ઉપાધિનો સમાવેશ થઈ જ જાય છે.
ખરું કે નહીં? તો હું અન્યત્ર શોધું પરમાત્માને, એની બદલે ક્યાં શોધું? પોતાનામાં. એ સારું કે ખરાબ? ના, પણ હું તો સાવ મારું તો વાત જ જવા દો. મારામાં તો કઈ એવી વિશેષતાઓ છે જ નહીં. હું તો સાવ નકામો કે હું સાવ નકામી. મારામાં પરમાત્માની અનુભૂતિ અઘરી છે. એટલે શરૂઆતમાં કહ્યું કે તમે બીજે પરમાત્માનું દર્શન કરતા શીખો. કરતા 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 હું નો આદર વધશે, તમારું મહત્વ સમજાશે. જીવનમાં તમારું સૃષ્ટિમાં ક્યાંક સ્થાન છે. એટલે તમારી સાથે જે બન્યું હોય, જે બનતું હોય એ બધા સંસાર છે, પણ એને કારણે કે તમે નકામા થઈ જતા નથી. તમારું મહત્વ સમજો અને તમને ભગવાન જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિ દ્વારા તમારા હૃદયમાં જે પરમાત્મા પ્રકાશિત થાય છે એને તમે જાણી લો. એટલે કહું ઇહસ્મિન એવ અસ્મિન શરીરે સહ સ્થિતઃ ષોડશ કલશ આત્મા સ્થિતઃ. તમે એને ઓળખો, તમે એને જાણો. તો હવે એ પરમાત્માએ આ સૃષ્ટિ કેમ સર્જી, કેવી રીતે? જો નિર્ગુણ નિરાકાર હોય તો આ જગત ક્યાંથી પરમાત્મા નથી? કેવી રીતે સંભવે? શક્ય જ નથી. ઘડામાં કોના ગુણો હોય? હા, માટીના. બરાબર, ઘડામાં કોના ગુણો હોય? માટીના. કેમ? તો કે માટી એનું કારણ છે. તમારા અલંકારોમાં કોના ગુણો હોય? જો સોનાના પહેર્યા હોય તો બગસરાનું હોય તો નકામ. ચોખ્ખું સોનાનો તમે શુદ્ધ સોનાના ઘરેણા પહેર્યા હોય તો એમાં જે ગુણો હોય એ બધા ગુણો કોના હોય? માટીના ગુણો ના હોય. કોના ગુણો હોય? સુવર્ણના. કેમ? તો કે જે કારણ હોય એના જ ગુણો હોય. એમાં જગતમાં જો પરમાત્માનું કારણ હોય તો કોના ગુણો હોય? પરમાત્માના. પણ પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર છે. સીધી જ વાત. પરમાત્મા તો જ્ઞાન સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છે. તો ઉપાધિમાં તો આકાર છે, ગુણ છે. એટલે આમ જોવા જાવ તો આવા કારણમાંથી આવું સર્જન શક્ય નથી. આમ જોવા જાવ તો નથી. એટલે બધા બહુ પ્રશ્નો મનમાં થાય ખરેખર. અને મુંડક ઉપનિષદની અંદર જુદા જુદા દ્રષ્ટાંત આપી એવી સરસ રીતે એવું સમજાયું છે કે ભાઈ આ પરમાત્મા કારણ છે, પણ એ તમે જે વાત કરો છો ને કે એના ગુણો આમાં આવે, માટીના ગુણો ઘડામાં આવે અને સુવર્ણના ગુણો અલંકારમાં આવે, આવી જે વાત કરો છો ને એ તમે એક જ કારણની વાત કરો. એક કારણ એટલે કયું કારણ? ઉપાદાન કારણ. એટલે માટી કયું કારણ છે ખબર છે? ઉપાદાન કારણ. પણ એ કાર્ય માટે એક જ કારણ જવાબદાર નથી. એક જ કારણ જવાબદાર નથી. માટીમાંથી ઘડો આમનામ બન્યો નથી. સુવર્ણમાંથી ઘરેણા આમનામ બન્યા નથી. તો બીજું કારણ લાવવું પડે. કયું કારણ? નિમિત્ત કારણ. એટલે કોણ? તો ઘડા માટે કોણ નિમિત્ત કારણ? કુંભાર. અને અલંકારો માટે સુવર્ણ. હવે એ કઈ રીતે ઉપાદાન કારણથી જુદું પડે છે? આ ઉપાદાન કારણ છે જળ છે, અને પેલો કુંભાર સોની એ બધા કેવા છે? ચેતન સ્વરૂપ છે. એટલે આ બે જણાએ ભેગા થઈને જ આ કાર્ય કરી છે. એટલે હવે તમારે કુંભાર વગર ઘડો બની શકે નહીં, સોની વગર ઘરેણા પણ બની ના શકે. એવી રીતે જગતનું કારણ બીજું એક હોવું જોઈએ. ઉપાદાન કારણ તો હોવું જોઈએ, પણ ઉપાદાન કારણ એટલે નિર્ગુણ નિરાકાર પરમાત્મા કે ઉપાદાન કારણ હોઈ શકે નહીં. એનો સ્વભાવ છે જ્ઞાન. અને આ માટી ને પૃથ્વી બધા 5 મહાભૂત એવું કે જળ પરિબળો 5 મહાભૂત નિર્ગુણ નિરાકાર પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. આમ જોઈ જાવ તો ના થઈ શકે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા જ્ઞાનમાંથી શું ઉત્પન્ન થાય? કશું ઉત્પન્ન ના થાય. જ્ઞાન કશું ઉત્પન્ન ના કરે. જ્ઞાન શું કરે? વસ્તુ જેવી જેવી ગણાવે. આ તો સમજાય છે કે તમે બહુ તો કલ્પના કરી શકો જાત જાતની. કલ્પના શેમાંથી થાય? જ્ઞાનમાં. વિચારના રૂપમાં કલ્પના થાય. પણ કે પછી પદાર્થો થોડા ઉત્પન્ન થાય. આપણે અનુભવ જે દ્રષ્ટિએ તો ના થાય ને, જે આપણું દર્શન છે એમાં. એટલે પરમાત્મા નિમિત્ત કારણ જરૂર નિમિત્ત કારણ છે. તો હવે એ નિમિત્ત કારણ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એના લક્ષણો જગતમાં હોવા જોઈએ કે નહીં? ઉપાદાન કારણના લક્ષણો જણાતા નથી, પણ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જો કારણ હોય તો કાર્યની અંદર એ જ્ઞાનના લક્ષણો જણાય કે ના જણાય? તો તમને શું લાગે? આપણી અંદર જ્ઞાન છે કે નથી? એટલે નિમિત્ત સ્વરૂપ પરમાત્મા ના લક્ષણો તો જણાય, કારણ કે બધું જ્ઞાન સ્વરૂપ છે. બધું જ્ઞાન સ્વરૂપ છે. આજે માટીના કણ છે ને,
આપણને જળ લાગે છે, પણ એ પણ જ્ઞાન સ્વરૂપ છે. કારણ કે એમાં પણ ભગવાને જે પ્રકારની વ્યવસ્થા મૂકેલી છે, એટલે કુંભાર પણ ક્યારે ઘડો બનાવી શકે તો કે માટીના કણોની અંદર ભગવાને એવી સંભાવના મૂકી છે કે એના આકાર આપી શકાય, પાણી દ્વારા એ કણો જોડાઈ શકે અને ઘાટ આપી શકાય. આ બધું જ્ઞાન છે, આ બધી સંભાવના ભગવાને મૂકેલી છે અને આપણે સર્જન કરીએ છીએ. એટલે જેને જળ કહીએ છીએ ને, એ તો આપણી એક જળ અને ચેતન કહેવાની વ્યાખ્યા છે. આપણે કોને જળ કહીએ તો કહી દીધું કે ઉપાદાન કારણ જળ છે, નિમિત્ત કારણ ચેતન છે, પણ શેના આધારે કહું? તો હવે મને સમજાવો કે જળમાં અને ચેતનમાં શું ફેર છે? જળ કોને કહીએ છીએ, ચેતન કોને કહીએ છીએ? આપણી વ્યવસ્થા માટે છે કે આને જળ કહેવાય, આને ચેતન કહેવાય. ચેતન કોણ? તો કે જે પોતાની જાતે જાણી શકે, હલનચલન કરી શકે, એને તમે ચેતન કહો. અને જળ પોતાની જાતે કોઈ પ્રવૃત્તિ ના કરી શકે. આટલો જ ફેર છે. એટલે જળ અને ચેતનમાં આપણી જે શાસ્ત્રની ભાષા છે એમાં જળ ચેતનમાં જે ફેર છે ને, એ કેવા પ્રકારનો ફેર છે? જ્યારે આપણે એમ કહીએ ને કે કુંભાર ચેતન છે અને માટી જળ છે, પણ કુંભાર કોને કહો છો? હે? પણ તોય એ કુંભાર કોઈ શરીરધારી છે ને, શરીરધારીને તમે કુંભાર કહો છો ને, તો એ કુંભાર જેને કહો છો એનું શરીર ને ગળામાં શું ફેર છે? કોઈ ફેર છે? કોઈ ફેર નથી. એનું શરીર 5 મહાભૂતમાંથી છે ને ગળા ઉપાધિ પણ 5 મહાભૂત. કુંભાર કોને કહો છો? હા, પણ એ પણ જેમાંથી બનેલા? એ શેમાંથી બનેલા છે? જેમાં મન બુદ્ધિ બધું છે, સૂક્ષ્મ શરીર માંથી. પણ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? Do you know that? સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? 5 મહાભૂતની સૂક્ષ્મતમ માત્રા. એટલે સૂક્ષ્મ શરીર 5 મહાભૂત માંથી બનેલું. સ્થૂળ શરીર 5 મહાભૂતમાં. એ સૂક્ષ્મ શરીરમાં જે વ્યવસ્થા છે, સૂક્ષ્મ શરીરમાં કેટલી વસ્તુઓ છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ મન બુદ્ધિ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે. એને કોણ પ્રકાશિત કરે છે? જ્ઞાન સ્વરૂપ પડે ને. એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પાછો કેવો રહ્યો? એમાં કોઈ સૂક્ષ્મ શરીર છે? અને એ તો સર્વવ્યાપક છે. એ તો આકાશનું પણ અધિષ્ઠાન છે. ઘડો છે ત્યાં એ અસ્થિભાવથી પ્રિય સ્વરૂપ પરમાત્મામાં છે કે નહીં? તો કણ-કણમાં. એટલે આ ઘડો પણ 5 મહાભૂત છે, તો 5 મહાભૂત પ્રકાશિત કરનાર પણ એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ત્યાં પણ છે, ગળામાં પણ છે અને કુંભારમાં પણ છે. તો પછી જળ અને ચેતનના વિભાગ તમે કેવી રીતે કર્યા? એટલે સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય ભાવ જ્યાં છે, એ હલનચલન માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મ શરીર. એટલે જેમાં જીવ પ્રગટ થાય છે એ સૂક્ષ્મ શરીર, એને આપણે ચેતન કહીએ છીએ. પણ સૂક્ષ્મ શરીર જ્યાં છે ત્યાં અસ્થિવાદી પ્રિય સ્વરૂપ પરમાત્મા છે. અને જ્યાં સૂક્ષ્મ શરીર નથી ત્યાં જળ પદાર્થોમાં પણ અસ્થિવાદી પ્રિય સ્વરૂપ પરમાત્મા તો છે જ. સર્વત્ર. એટલે જળ પણ જળની ઉત્પત્તિ પણ કોનામાંથી થઈ? અસ્થિવાદી પ્રિય થયો ને. એટલે હવે મેં તમને સમજાવ્યું કે આકાશ નિરવયવ છે, નિરાકાર છે, પણ ઘડો સાકાર છે, સાવયવ છે. પણ એનું કારણ કોણ છે? નિરવયવ સ્વરૂપ આકાશ છે કે નહીં? એટલે આશ્ચર્યજનક છે. તો પછી આકાર કોને કહેવાય? આકાશની અંદર, મૂળભૂત કારણની અંદર તો કોઈ આકાર છે જ નહીં. તો ઘડામાં આકાર જણાય છે, એને શું કહેવું? ખાલી જણાય છે. આકાશ જાણે કે આકાર વાળું બન્યું. તમે ઘડો જ જાણે કે બન્યો હોય, આકાશ જાણે કે ઘડા રૂપમાં પ્રગટ થયું હોય, જાણે કે એના આકાર ધારણ કર્યો અને એ આકાર તમે ઘડો એવું નામ આપ્યું, તો બીજા બધા આકારો પણ કેવા છે? જાણે કે. કારણ કે અત્યારે એ બધું આકાશ જ છે, નિર્ગુણ નિરાકાર છે. હવે આકારને શું કહેવું? જાણે કે આકાર પર. પાણીમાંથી બરફની શિલા બની તો જાણે કે પાણીનો આકાર થયો, પણ એને પોતાનો કોઈ આકાર નથી. આવું બધા સ્તરે આવું જ છે. આવું છે. એ શ્રુતિને સમજાવવું છે કે કેવી રીતે આ નિર્ગુણ નિરાકાર પરમાત્મા કશું બન્યા વગર બન્યો. એટલે જે નક્કર જગત જણાય છે
અને આપણે એમ કહીએ કે કારણ સ્વરૂપ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, તો જગતમાં એના ગુણો જણાતા નથી. પણ આ જગતમાં જે ગુણો જણાય છે એ ગુણો કેવા હશે? તો કે જાણે કે છે. જાણે કે, હવે જાણે કે મારે જાણે કે કંઈક ઉત્પન્ન કરવું હોય તો મારે મારી અંદર શું પરિવર્તન લાવવું પડે? હું તમે બધાને લેસન આપું કે તમે કલ્પના કરો, નિબંધ લખો, હોમવર્ક આપ્યું, તો તમે નિબંધ લખ્યો, તેમાં શું સર્જન થયું? હા, ખાલી વિચારમાંથી સૃષ્ટિ થઈ ને, નકર કશું સર્જન થયું? બસ આવું સર્જન છે. આવું સર્જન શક્ય છે. સર્જન શક્ય નથી, આવું જ છે. આવું જ છે, જે છે આવું જ છે. એટલે હવે સર્જન થયું તો પરમાત્મામાં કોઈ ફેર પડે? સર્જન એને જ કર્યું હોય એટલે કે આ ઉપાધિમાં પણ એ જ સર્જન, વૈચારિક સૃષ્ટિ ઉપાધિમાં પણ એ જ રીતે પ્રગટ થયો હોય તો એના સ્વરૂપમાં કોઈ પરિવર્તન આવ્યું હોય? ના આવ્યું હોય. તો અત્યારે આપણે પોતાને શરીરવાળા સમજીએ છીએ, મન બુદ્ધિવાળા અંતઃકરણવાળા સમજીએ છીએ, અને સુષુપ્તિમાં આ બધું આપણી જે સમજ છે, વિચારો છે, એને આપણે અલવિદા કહી દઈએ છીએ અને આપણે પોતાના સ્વરૂપમાં પાછા જતા રહીએ છીએ. તો આપણું અત્યારનું જે સમજ છે એ સમજ શું કહેવાય? વૈચારિક સૃષ્ટિ. જરાક સમજવું અઘરું લાગે કે ખરેખર આપણે આવા થઈ જઈએ છીએ એટલે શું કહેવું? સ્વપ્નમાં તમે થાવ જ છો ને, તો જાગ્રતમાં ના થઈ શકે. બસ આ પ્રકારની ચર્ચા આ છઠ્ઠા ખંડમાં છે. એટલે હવે ભગવાને સર્જન કર્યું એ ષોડશ કલશ પુરુષ ક્યાં હોય? તો કે જે સર્જન છે એ સર્જનમાં સર્વત્ર એ જ હોય. બરાબર ને? સર્જન કાલ્પનિક છે, પણ સર્જનનો જે અનુભવ કરે છે, સર્જન અનુભવ તો એ કરે જ છે ને. સર્જન કર્યું એટલે શું? એ પોતે જ બની ગયો હોય તો પોતે બની ગયો તો જ્યાં હોય ત્યાં હોય તો ખરો જ ને. એટલે અત્યારે નાની કીડી હોય ત્યાં એ તો હોય ને પરમાત્મા. એ પોતાને જાણતો હોય કે ના જાણતો? હું પરમાત્મા છું એવું ના જાણતો હોય, પણ એને હું એવું તો ભાન હોય કે ના? આપણને હું એવું તો થાય છે ને. ભલે પછી હું જુદી રીતે વ્યક્ત થાય જુદી વાત છે, કારણ કે એને વિચારવા આટલી જ સમજ છે કે હું એટલા શરીર. પણ હું નું માપ તો કોઈ અમાપ છે, એનું કોઈ ખરેખર માપ નથી. પણ માને જ જેવું કે હું આટલું. હું થી વગરનું કોઈ વસ્તુ હોય? કોઈ પ્રાણી ના હોય, કોઈ જીવાત્મા ના હોય. એટલે કે છે આ શરીરમાં ષોડશ કલશના પુરુષ દર્શન થઈ શકે છે. તો અમને સમજાવો કે આ કળાઓ ક્યાંથી આવી? એ પોતે નિર્ગુણ નિરાકાર છે, એ સર્જન ખરેખર તો કરી જ ના શકે. એટલે મેં તમને પહેલા જવાબ આપી દીધો કે આ સર્જન કેવું છે? ખરેખર સર્જન કર્યું નથી. વિચાર તો થઈ શકે ને, જ્ઞાનમાંથી કલ્પના તો થઈ શકે ને. પછી જયારે બધું સમજાશે ને ત્યારે બધું સ્પષ્ટ થશે કે કલ્પના નામની વસ્તુ પણ નથી. ઠીક છે. એટલે અહીંથી એને વાર્તાની શરૂઆત કરી અને આગળની જેમ મત્સ્ય ચક્રે, અને એને કેવું ચિંતન કર્યું, વિચાર કર્યો. કસ્મિન અહમ ઉત્ક્રાંતે ઉત્ક્રાંત ભવિષ્યામિ, કે ભાઈ હું એવું શું કરું? હવે પરમાત્માને ખબર છે કે હું ઉત્ક્રમણ કરી જ ના શકું. પરમાત્મા કોઈ દિવસ ઉત્ક્રમણ કરી શકે? આકાશ કોઈ દિવસ કોઈ જગ્યાએ જઈ શકે? એમ પરમાત્મા ક્યાંય ઉત્ક્રમણ કરી શકે? એનું એક એને ઉત્ક્રમણ કરવા માટે કંઈક, જેમ કે તમારે ચંદ્રયાન સુધી ચંદ્ર સુધી કશું પહોંચવું હોય તો તમારે કંઈક ઉપાધિ તો જોઈએ ને, કંઈક યાન તો બનાવવું પડે. તો તમે એમ ભગવાને ક્યાંક આમ જવું હોય કશું કોઈ વિચાર તો ક્યાંક જવું, તો એને કંઈક ઉપાધિ તો જોઈએ ને. એટલે એની પાસે કોઈ ઉપાધિ નિર્ગુણ નિરાકાર છે, અને ક્યાં જવું, કેમ જવું, અને હું જાણે કે જન્મ્યો એવું મને લાગવું જોઈએ, અને મારામાં ગતિ છે એવું પણ લાગવું જોઈએ, આવું થવું જોઈએ. હવે કેમ કરવું એનામાં શક્ય જ નથી. આ બધું જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં આ બધું શક્ય જ નથી. જેમ કે આકાશની અંદર શક્ય જ નથી. આકાશ ગમે તેટલું કલ્પના કરે કે હું જન્મું, કોઈક આકારમાં જન્મું, તો એ શક્ય છે આકાશથી? પછી આકાશને એમ થાય કે લોકો મને એવું કહે કે હું અહીંથી ગમન કરું છું, ગતિ કરનાર છું, એવું શક્ય છે? એવું શક્ય છે, પણ એને એવું કરવું જ છે. તો એ શું કરે કે જેથી શક્ય બને? એટલે શું કરે? આ ઘડારૂપી ઉપાધિ બનાવે. ઉપાધિનું સર્જન કરવું પડે. ઘડારૂપી ઉપાધિનું સર્જન કરે એટલે આકાશનું શું થાય? મારું સર્જન થયું, મારો જન્મ થયો. અને ઘડો આમથી તેમ ગતિ કરે એટલે બધાને શું લાગે? આકાશ. ઉપાધિનો મહિમા છે. એટલે ઉપાધિને શું કહેવાય? કળા.
ઘડામાં કઈ આવાગમન નથી, આકાશમાં આવાગમન નથી, પણ છતાંય શું લાગે છે? આકાશ જન્મ્યો. ઘડો તો ઉપાધિ કઈ જન્મ નહીં, જડ છે, પણ આકાશ જન્મ્યો અને આકાશ ગમન કરે છે. બસ આવી જ રીતે પરમાત્મા જન્મ્યો. હવે એને ક્યારે એવું લાગે કે હું જન્મ્યો? આગળ વર્ણન કરે ને કે આ ઉપાધિમાં મન કલ્પના કરે અને પ્રાણ એમાં પ્રવેશે અને આત્માને એમ લાગે કે હું જન્મ્યો. અને પછી ઉપાધિ આમથી ત્યાં વિચરણ કરે એટલે પરમાત્માને શું લાગે? હું વિચરણ કરું. મુશ્કેલી શું છે ખબર છે? આ બધા વિચારો ક્યારના છે? સૃષ્ટિ પહેલા એને આવું થયું કે હું શું કરું કે જેથી આવું થાય. પછી આ બધું કર્યું ખરું, ઉપાધિ સર્જીએ કરી અને પોતે માનવા માંડ્યો કે ઉપાધિ, અને એને ખાલી લહેર જ કરવાની હતી, મોજ જ કરવાની હતી કે ભાઈ રસ લેવાનો હતો કે હું અનેક બની ગયો, પછી રસ લેવાનો હતો. પણ થયું શું મુશ્કેલી? મુશ્કેલી શું થઈ? એ ભૂલી ગયો. એ ભૂલી ગયો કે મારો જન્મ શક્ય જ નથી અને મારો જન્મવાની જરૂર જ નથી. આ તો મને એમ થયું કે મને લાગવું જોઈએ કે મારો જન્મ થયો એટલે ઉપાધિને મેં સર્જી અને ઉપાધિમાં મેં પ્રવેશ કર્યો. જાણે કે પ્રવેશ કર્યો, જાણે ઘડાની અંદર આકાશે જાણે કે પ્રવેશ કર્યો, એમાં ઘડાની અંદર જાણે કે પરમાત્માએ પ્રવેશ કર્યો એવું મને લાગવું જોઈએ. એટલે કે કસ્મિન અહમ ઉત્ક્રાંતે ઉત્ક્રાંત ભવિષ્યામિ, હું શેમાં પ્રવેશું કે જેથી મને એવું લાગે કે મારું ઉત્ક્રમણ થયું, મારો જન્મ થયો. એટલે એને ઉપાધિની, હવે પછી કહે છે કઈ ઉપાધિની, કેવી રીતે ઉપાધિ સર્જાય બધું કહે છે. પણ પહેલો વિચાર શું થયો એને કે આ હું બસ મારે કઈ જવાનું જ નહીં, મારે કઈ આવાગમન જ નહીં, મારે બસ આમનામાં હવે થતું. આવું જ છે ને, આપણી દશા અંદરની આવી જ છે ને, એટલે તો સ્વપ્ન સર્જીએ છીએ, એટલે તો જાગ્રતમાં બધું કરીએ છીએ. પછી સ્વપ્ન સર્જવાની કેમ જરૂર પડે? ખબર તમને સ્વપ્ન સર્જવાની કેમ જરૂર પડે? થાકી ગયા. જાગ્રતમાં બધું પ્રયત્ન કરીને થાકી ગયા, પણ ઈચ્છા પૂરી થઈ. ઈચ્છા રહી ગઈ અને શરીર થાકી ગયા એટલે સ્વપ્નમાં શું કર્યું? નવું શરીર ધારણ કર્યું. આ માંડ સુઈ ગયો તો થાકે, પણ પહેલા અંદરથી શાંતિ ના થઈ કે આ કે બરાબર નહીં, ઈચ્છા પૂરી અધૂરી થઈ જાય બરાબર નહીં, એટલે ભલે આ શરીર સાથ ના આપે, હું નવું શરીર ધારણ એટલે આનો સાથ છોડી દીધો અને નવું શરીર ધારણ. નવો લોક. તમે વિચાર કરો કે સ્વપ્ન કેટલું સરસ દ્રષ્ટાંત છે, સ્વપ્ન કેટલો સરસ અનુભવ છે કે સ્વપ્નની અંદર તમે બધું એટલે બધું જ સર્જો છો. તો તમે જવાબ આપો કે તમે ક્યાંથી સર્જ્યું? તમે જયારે આ શરીરમાં હું અહમભાવ નથી ત્યાં તમે નિર્ગુણ નિરાકાર જ છો ને, ખરું ને? જો તમે આ શરીર વાળા જ હો તો તમે કશું ના કરી શકો. આ શરીર છોડીને બીજું શરીર સર્જી ના શકો. મરી પણ જાઓ, તમે પાછા ના આવો, એવું થાય ને. એકવાર આ શરીરનો સાથ છોડી દીધો અને બીજા સ્વપ્નના શરીરમાં ગયા, પછી આ શરીર સાથે કટ ઓફ થઈ ગયો તો તમારું મૃત્યુ થઈ જાય ને. આ શરીર મરેલું જ જાહેર કરવું પડે, એવું થતું નથી. એટલે તમે કેટલી બધી શક્તિ છે આપણી અંદર કે આપણે આ સ્થૂળ શરીરમાં હોવા છતાંય જાણે એને છોડી દઈએ છીએ અને એની સાથે કોઈ સંબંધ નથી. નવું શરીર ધારણ કરીએ, નવું શરીર ધારણ કરી જેવું ને નવું આખું જગત પણ ધારણ કરીએ અને એમાં જળ વસ્તુઓને પણ આપણે સર્જન કરીએ છીએ. તમે જળ વસ્તુ શેમાંથી બનાવી? શેમાંથી બનાવી છે? બનાવી છે ખરેખર? તો તમે સ્વપ્નમાં આવું બનાવી શકો. આપણે સાવ તુચ્છ આવા સ્વપ્નમાં આવું અદભુત સર્જન કરી શકીએ. કોઈ માલ મસાલા વગર આપણે એવું નક્કર જળ ચેતન બધું બનાવી શકીએ, તો શું પરમાત્મા ના બનાવી શકે? જાગ્રત જેવું નક્કર જણાય છે એવું જગત પરમાત્મા ના બનાવી શકે. હવે વિચાર એટલો જ કરવાનો કે સ્વપ્ન હું સર્જું છું અને જાગ્રત પરમાત્મા બનાવે છે. વિચાર કરો કે સ્વપ્ન તમે સર્જો છો અથવા તો એવું કહી શકાય કે તમે જો સ્વપ્ન સર્જતા હો તો જે તમે છો સચ્ચિદાનંદ સ્વરૂપ, જે સ્વપ્ન સર્જી શકો છો એ જ તમે જાગ્રત પણ સર્જનાર છો. કે તમારું જે આત્મ સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર એ જ સર્વ કોઈનું છે ને, તો બધાના સ્વપ્ન એ જ સર્જે છે. તો પછી આ જાગ્રત પણ કોણ સર્જતું? એ જ સર્જતું. અને વારંવાર આપણે આ શીખીએ છીએ
કે ભાઈ આ સર્જન કેમ થાય છે, સર્જન કેમ થાય છે, આ હોલ કેવી રીતે સર્જાવો છે ખબર? તમે બધા જાણો છો કન્સ્ટ્રક્શન, તમે ઘર બનાવવા છે બધા, તમે કહો મને કે કેવી રીતે ઘર બને છે? હા ના એટલે એની એની શરૂઆત ક્યાંથી થાય? તમે પહેલા પ્લાનિંગ કરો છો ને, તો પ્લાનિંગ કયા સ્તરે થાય છે? વિચારમાંથી જ થાય છે. પછી એ તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરો છો અને ધીરે ધીરે. પણ આ હોલ પહેલા ક્યાં બન્યો? પેપર ઉપર આવ્યો, પણ પેપર પરની પહેલા ક્યાં આવ્યો? મગજમાં આવ્યો કે તો બધું સર્જન ક્યાંથી થાય? અને મગજમાં જે એ જ્ઞાન છે તો જ્ઞાન જ છે, તો જ્ઞાનમાંથી જ આ નક્કર સર્જાયું કરે. અને આપણે ખાલી નક્કર કહીએ છીએ, પાણીમાંથી જે બરફની શિલા જેમ નક્કર ગણાય છે, એમાં જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપની અંદર જે વિચારો સર્જાયા, જ્ઞાનમાંથી વિચારો ઉત્પન્ન થયા, એ વિચારો નક્કરતા ધારણ કરે. આટલું જ છે. અને તમારું મૂળ સ્વરૂપ એટલે કોણ? અત્યંત સૂક્ષ્મ. અત્યંત સૂક્ષ્મ એટલે કોણ? કેવળ જ્ઞાન. જ્ઞાનથી સૂક્ષ્મ કઈ વસ્તુ છે? કોઈ જ નથી. એટલે હું એટલે કોણ સાબિત થાય? આ નક્કર વસ્તુ એ થાય, પણ ખરેખર નક્કર એટલે શું? આખું બ્રહ્માંડ નક્કર છે. પણ નક્કર શબ્દ એટલે જાણે કે નક્કર. બરફની શિલા જાણે કે નક્કર છે. ઓગાળો એટલે શું પ્રાપ્ત થાય? પાણી. એમ આ બધાને સુષુપ્તિમાં આપણે ઓગાળી નાખીએ છીએ અને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. ખબર પડી? સગુણ એટલે શું ને નિર્ગુણ એટલે શું? સગુણ એટલે શું? જાણે કે નિર્ગુણ જ્ઞાન સ્વરૂપ પરમાત્માએ નક્કરતા ધારણ કરી. અને નિર્ગુણ એટલે શું? એનું જુદિષ્ઠા, એનું સ્વરૂપ. એટલે હવે પરમાત્મા હોય તો ક્યાં હોય? નક્કરતા છે ત્યાં જ હોય ને. એનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે કોણ? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. એટલે એને સમજાવું છે. હવે આવા પરમાત્મા એ સર્જન શક્ય જ નથી, છતાંય સર્જન એને કર્યું. કેવી રીતે કર્યું? તો કે વૈચારિક સૃષ્ટિ, જ્ઞાનમય સર્જન. એટલે એને ખાલી વિચાર આવ્યો કે હું આવી રીતે કેવી રીતે જન્મ્યો હોય એવું જણાય. એટલે શું કરે? એને ઉપાધિનું સર્જન કરે. પોતે ઉપાધિ બની ગયો. સમજો ને? ઉપાધિનું સર્જન કર્યું એટલે શું? અહીંયા જ આપણે અનુભવી શકીએ એમ છે. કોઈ પરમાત્માએ સર્જન નથી કર્યું. સ્વપ્નમાં આપણે જ ઉપાધિ બની ગયા કે નહીં? આપણે જ બની ગયા કે નહીં? બસ બની ગયા, પણ ખરેખર બની ગયા. જાગ્રતમાં આ જ માથાકૂટ કરવાની છે. કેમ કરીને બુદ્ધિને સમજાવવાનું છે કે આ બન્યા વગર બની જવું એટલે શું? તો કે સ્વપ્નમાં બની જતા હોઈએ તો જાગ્રતમાં બની જવા. પણ એની પહેલા છે ને આ ઉપાધિ સાથે જે અહંભાવ છે ને એમાંથી મુક્ત થવું પડે. અત્યારે ઉપાધિમાં અહંભાવ રાખવાથી આપણે એવા જ થઈ ગયા છે કે ઉપાધિ વાળા જ. તો ઉપાધિ વાળા આપણે કેવી રીતે બધું સર્જી શકીએ? અને પરમાત્માનું સ્વરૂપ પેલું જ્ઞાન સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? અને ઉપાધિ મિથ્યા કેવી રીતે હોઈ શકે? પણ આ અનુભવમાંથી, અનુભવ જે થાય છે ને એના ચિંતનથી, એના વિશ્લેષણથી જ આ સમજી શકાય છે કે આવું જ હોવું જોઈએ. આ સિવાય બીજી કોઈ જ સંભાવના નથી. બીજો કોઈ પરમાત્મા નથી, બીજું કોઈ જગત નથી, બીજી કોઈ વ્યવસ્થા નથી, બીજો કોઈ વ્યવહાર નથી. અને બધું કનેક્શન જે કહેવાય ને, આખું બધી વસ્તુ કેવી રીતે સંકળાયેલી છે બધું સમજાયું. કે કેવી રીતે મનમાં સંકલ્પ આપણે કરીએ છીએ અને એક સંકલ્પો કર્મમાં પરિણમે, એને પરિણામે જ આ શરીર મળ્યું છે. નક્કર શરીર. નક્કર શરીરનું કારણ શું છે એ પણ સમજાયું ને, કે કયો જીવ ક્યાં જન્મે છે, શું કામ જન્મે છે, પશુ કેમ, આને કેમ પશુનો દેહ મળ્યો, આને કેમ પક્ષીનો દેહ મળ્યો, આને કેમ મનુષ્યનો દેહ મળ્યો, અને આ જ પ્રકારનો દેહ કેમ મળ્યો, આ સમય જ કેમ મળ્યો. એ બધાનું કારણ શું બતાવે? એમાં પરમાત્મા ક્યાંય વચ્ચે નથી. આ બધાનું કારણ શું બતાવે? આપણે બધા શબ્દો જે વાપર્યા ને તો એને યાદ છે? પ્રશ્ન હતો કે આ પ્રાણે કેમ શરીરમાં પ્રવેશ કર્યો? આ શરીરમાં પ્રાણ કેમ આવ્યા? મનઃકૃતેન. મન શું કરે? સંકલ્પ કરે. તો આજ સુધી જે સંકલ્પ કરીએ છીએ એ બધા અંદર ગણતરીમાં મુકાય છે અને એ બધા સંકલ્પો ફળીભૂત થાય છે, કાર્યરૂપ થાય છે. કારણ કે આજે અમે નક્કી કરો અહીં જવું, તો કોણ નક્કી કોણ કરનાર? તમે. અને જનાર કોણ? તમે. એમ જ બધું ધીરે ધીરે થાય છે વ્યવહાર. તો એવું જ રીતે આ શરીર મને પ્રાપ્ત થયું છે અને આ શરીરમાં રહીને હું જેટલા સંકલ્પ કરું અને ભવિષ્યમાં જે મારી યોજનાઓ હોય એ બધાને હું પુરુષાર્થ દ્વારા પૂરી કરું અને એનું જે ફળ મળે એ શું કરે? હું જ નવું શરીર ઊભું કરું છું. પડે ને? મારા સંકલ્પોમાંથી જ નવું શરીર ઊભું થાય. કોઈ ભગવાન બેઠો બેઠો સરતો નથી. એ તો કહેવાય.
બાકી કે નવરો છે આપણા માટે? બધાના શરીરો જ ઉત્પન્ન કર્યા કરે. એટલે કયો ભગવાન શરીર ઉત્પન્ન કરે? તો કે આ જે પોતે પોતાને હું ના રૂપમાં અભિવ્યક્ત થાય છે એ જ. અને બધાની બુદ્ધિમાં હું ના રૂપમાં અભિવ્યક્ત થાય છે એ તો નિર્ગુણ નિરાકાર પરમાત્મા એક જ છે. એટલે આપણે કહેવું પડે કે ભગવાને કર્યું. બીજો કયો ભગવાન? આપણાથી જુદો કોઈ ભગવાન નહીં. પડે અત્યારે તમારા હૃદયમાં જે બધા વિચાર કરનારો, અનુભવ કરનારો, ઈચ્છા કરનારો, એની જ આ વાર્તા છે. એ એક જ છે. પણ આ બધું છોડે ને તો એ છૂટે એવો છે. આ બધામાંથી મુક્ત થવા માટે કે કોઈ ચિંતન કરે ને તો હવે નવી નવી યોજનાઓ, નવી નવી ઈચ્છાઓ, એની પૂર્તિ માટે નવા નવા કર્મો, સુખી થવા માટે, જીવન જીવવા માટે હવે તમે જે કરવો એ કરો, એને વાંધો નથી. પણ આ જ્ઞાન હોય તો એ કરો, કર્મ બાંધે નહીં. નહીં તો શું થાય? હજી ઈચ્છાઓ રહી ગઈ. આવતે વખતે છે ને મારે ફલાણી જગ્યાએ તો જવું જ છે. હજી કૈલાસ માનસરોવર જવાનું રહી ગયું, ત્યાં જવું છે. હવે ઓસ્ટ્રેલિયા જવાનું રહી ગયું, ત્યાં જવું, પેલી જગ્યાએ. એટલે હવે તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે બધું કરતા હો અને અદ્વૈતે તમારું આ શરીર જતું રહે. કારણ કે શરીરને હું કહું છું પછી જ મારી જવાની ઈચ્છા છે. આ શરીર ધરાવનાર હું, એને આવો અનુભવ નથી કર્યો, એને હજી અહીં જવું છે, એને ત્યાં જવું છે, એને આ ઈચ્છાઓ પૂરી કરવી. આ જો પ્રકારની સ્થિતિ હોય તો અને વચ્ચે જો છૂટી જાય તો પછી મને એવું નવું શરીર ભગવાન આપવું પડે. એટલે કે હું જ ઉત્પન્ન કરું અને એ દ્વારા ફરી મારી યોજનાઓ પૂરી કરું. આપણે કર્યા કરીએ છીએ, પણ જાણી લઈએ અને પછી તમે આમથી તેમ જાઓ અને યોજનાઓ કરવાનો વાંધો નથી. પણ જો મારે જવું છે, કોને જવું છે ખબર હોવી જોઈએ. એ ખબર હોવી જોઈએ. આપણને ખબર નથી. આપણે યોજના કરવામાં કશું ખોટું નથી, પણ એ આપણું જ ફળ છે, આપણી જ ઈચ્છાની પૂર્તિ છે. અને એના માટે જે પછી ફળ મળે આપણને એ નક્કર બને. એટલે કેવી રીતે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા નક્કરતાને પ્રાપ્ત થયેલો છે, જાણે કે એ બધું વર્ણન છે. એટલે ઉપાધિ સર્જવી જ પડે. તમારે કંઈક જવું હોય એટલે ઉપાધિ સર્જવી પડે. તો ભગવાને ઉપાધિ બનાવી અને એ ઉપાધિ. અને પછી બીજો પ્રશ્ન જો કસ્મિન વા પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામિ ઇતિ. એટલે કોના નીકળી જવા જેવો થવું અને કોના રહેવાથી હું સ્થિત થઈશ, આવું એને સર્જન કરવા વિચાર કર્યો. સર્જન એવું હોવું જોઈએ કે હું પછી એમાંથી બહાર નીકળી શકું. ઉપાધિમાંથી એવું કેવું સર્જન કરવું કે જે ઉપાધિમાંથી એ વસ્તુ નીકળી જાય એટલે હું જાણે કે નીકળી ગયો. અને એ ઉપાધિમાં વસ્તુ આવે કે જેથી મને એમ લાગે કે હું આવ્યો છું. આમ જવું અને આવવું એવી એની ઈચ્છા થઈ. એટલે એવી કઈ વસ્તુનું સર્જન કરવું કે જેનાથી એવું લાગે કે હું પણ ગયો. એટલે પેલું રોકેટ છોડ્યું એટલે આપણે છોડ્યું, આ ઈસરોવાળાને થતું અમે ગયા, અને જયારે કર્યું એમ ને અમે ગયા. આ પ્રકારનું સર્જન. એટલે ભગવાને કહ્યું કોનું સર્જન કરવું કે જેના ઉપાધિમાંથી નીકળી જવાથી લાગે કે હું નીકળી ગયો, અને જેના ઉપાધિમાં જવાથી અને એમ લાગે કે હું ઉપાધિમાં ગયો, અર્થાત હું જન્મ્યો અને હું મર્યો અને હું આવ્યો અને હું ગયો અને હું પ્રવૃત્તિ કરનાર અને હું ફળ ભોગવનાર. એવું કેવું સર્જન કરું કે જેથી આવું બધું મને અનુભવાય. એટલે આ કોની વાત છે? આપણી. સપ્રાણમ અસૃજત. આ કયા પાના ઉપર છે તમારે મંત્ર? પ્રાણમસૃજત. પ્રાણાન શબ્દામ ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વીન્દ્રિયમ મનોન્નમ અન્નાદ્વીર્યમ તપો મંત્રાઃ કર્મલોકાઃ લોકેષુ ચ નામ ચ. સપ્રાણમ અસૃજત. એટલે એને શું કર્યું? સૌથી પહેલા પ્રાણનું સર્જન કર્યું.
શંકરાચાર્ય કહે છે ઈશ્વરેણ એવ સર્વ અધિકારી પ્રાણ પુરુષેણ સૃજ્યતે. ઈશ્વરેણ એવ સર્વ અધિકારી પ્રાણ પુરુષેણ સૃજ્યતે. પરમાત્મા, પુરુષ એટલે પરમાત્મા જે ઈશ્વર છે એને રાજાની જેમ, ઈશ્વર એના બીજો અર્થ એવો થાય રાજાની જેમ. ઈશ્વર એટલે સંચાલન કરનાર, રાજા મહારાજા. મહારાજા જેમ સંકલ્પ કરે એમ પરમાત્માએ આ પ્રકારે સંકલ્પ કર્યો અથવા તો રચના કરી. કોને રચના કરી? સર્વ અધિકારી પ્રાણ સૃજ્યતે. એને સૌ પ્રથમ પ્રાણની રચના કરી. હવે આ બધું ઈક્ષાન ચક્રે એટલે એને વિચાર કર્યો, યાદ રાખવાનું. વિચાર કર્યો એટલે પ્રાણનું સર્જન વિચારના સ્તરે થયું. પ્રાણ ખરેખર બનાવવા નથી, પ્રાણ બની ગયો. વિચારના સ્તરે સર્જન એટલે શું? પ્રાણ એ બની ગયો, પ્રાણની કલ્પના કરી. કારણ કે પ્રાણની કલ્પના કેમ કરી? કે પ્રાણની યોજના કેવી છે આપણે જોઈ શકીએ કે ભગવાન આવી જ કલ્પના કરી હશે. તમે કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરતા હો ને જે આપણી સમક્ષ ના બની હોય, પણ પછી તમે આ ધારો કે મોદક ખાધા, પછી તમે એનો સ્વાદ જાણો એટલે તમને બધું જ્ઞાન તો હોય ને કે આ મોદકનું બહારનું પડ શેનું બન્યું હશે. ભાઈઓ નબળી ખબર ના, બહેનો નબળી ખબર પડી જાય એનું આ બહારનું પડ છે ને શેનું બન્યું એમાં ચોખાનો સ્વાદ આવે છે એટલે ચોખાનું હશે. પછી અંદર જે બધું પૂરણ છે એટલે પૂરણપોળીમાં આપણે પૂરણ મળીએ ને એવું જ હોવું જોઈએ. તુવેરની દાળમાં એને આવું કર્યું હશે, તેવું કર્યું હશે, બધું અનુમાનથી છે ને આવું કર્યું તો જ આ પરિણામ આવે. એમ આ બધી કલ્પના કેમ આવી રીતે થઈ? કે ભગવાને આવો વિચાર કર્યો હશે અને પ્રાણનું સર્જન કર્યું. અનુમાન છે, અનુમાન કરનાર આપણે છે. આપણે જેને આ શાસ્ત્રમાં બધું પ્રગટ થયું કે શાસ્ત્ર છે અનુમાન કરનાર. શેના ઉપર ત્યાં અનુમાન કર્યું છે? તો પ્રત્યક્ષ જે અનુભવ હોય તેના ઉપર. કોઈ જોવા તો ગયું નથી કે ભગવાને કઈ રીતે સર્જન કર્યું. એટલે આ બધી આપણને એક અનુમાન કલ્પના કરે કે જો આ પ્રાણ જેવી વસ્તુ છે, અને આ બધું સમજવાનું શું છે કે હું ને તમે કોઈ જીવ નથી. પડી આપણી બુદ્ધિમાં જે જીવત હોય આવું કશું છે નહીં. અને શાસ્ત્ર તો પ્રત્યક્ષ પરમાત્માને જ જુએ છે. તો આપણી બુદ્ધિમાં બધી સમજ છે અને દેખીતી રીતે જગતમાં દેખાય છે પ્રત્યક્ષ રીતે કે કોઈ જન્મે છે, જીવે છે અને મરે છે. તો કોના કારણે જીવે છે એવું કહેવાય છે, કોને કારણે જન્મે છે એવું કહેવાય છે, અને કોને કારણે મરે છે એવું કહેવાય છે. આ બધું વર્ણન આવી ગયું. તમે આમ બીજી દુનિયામાં જતા રહો તો હું શું કરું? બધું વર્ણન આવ્યું. ક્યારે તમે જન્મ્યા છો એવું કહો છો? પ્રાણ ધારણ કરે ત્યારે. જીવે છે એવું ક્યારે છે ના પ્રાણ છે ત્યારે. અને મરી ગયું છે એના બધું નક્કી પ્રાણ છે. એટલે આના ઉપરથી વિચાર કર્યો એને કે ભાઈ હું કેવી રીતે એવું સર્જન કરું કે જેના જવાથી હું જતો રહ્યો એવું લાગે, જેના નીકળી જવાથી હું નીકળી ગયો એવું લાગે, અને જેના આવવાથી હું જન્મ્યો હોય એવું લાગે, અને જેના રહેવાથી હું જીવું છું એવું લાગે. આપણો અનુભવ છે, એના પરથી આ પ્રશ્ન થયો અને એના પરથી જવાબ આપ્યો કે ભગવાન આવું સર્જન કર્યું હોવું જોઈએ. કારણ કે આ લાગે છે અત્યારે આવો અનુભવ છે, એના પરથી અનુમાન કર્યું કે એને આવો વિચાર કર્યો હશે કે કઈ એવી વસ્તુ છે જે શરીરમાં આવે કે જેથી જન્મ કહેવાય, અને જેના નીકળી જવાથી મૃત્યુ કહેવાય, અને જેની સ્થિતિ છે એટલે જીવન કહેવાય. તો મુખ્ય વસ્તુ આત્મા પકડી ગયા શાસ્ત્રકારે કે ભાઈ આ કેવી રીતે સમજાવો કે ભગવાને કેમ સર્જન કર્યું? તો શાનું સર્જન કર્યું? પ્રાણી. પ્રાણનું સર્જન એટલે કાલ્પનિક સર્જન, પાછું એ પણ યાદ રાખવાનું. સારું, પહેલા પ્રાણનું સર્જન કર્યું. જે હવે વર્ણન છે ને એ આપણે જે અનુભવીએ છીએ ને એવું છે. આપણને તો સાચું લાગે ને, આપણને કઈ કાલ્પનિક સર્જન લાગતું નથી, આપણને સાચું લાગે. પણ ભલે એનું વર્ણન આપણને સાચું જે લાગે છે એને ધ્યાનમાં રાખીને જ વર્ણન કરે કે આ પ્રાણનું સર્જન કર્યું, પછી ભગવાને બીજી કઈ વસ્તુનું સર્જન કર્યું હશે. એટલે આ દાળને પહેલા શું કરીએ છે? આ ગળ્યું અંદર તુવેરની દાળ મીઠાઈ બનાવી તો એમાં શું શું કર્યું હોય તમે સમજી શકો?
કે દાળને પહેલા બાફવી પડે, પછી અંદર ચાલ જે કંઈ કરતા હોય ચાલશે બધું કરવું પડે કે ના કરવું પડે. એટલે શેના પછી શું કરવાનું? પહેલા સીધું જ પડ બનાવી દેવાનું, સીધું જ પહેલા તવા મૂકી દેવાનું, આવું બધું ના હોય. ક્રમ હોય કે ના હોય? પહેલા એને વણ્યા હોય, પેલું આ કર્યું હોય, તે કર્યું હોય, કેટલું બાફી હોય, ક્રમ હોવો જોઈએ કે નહીં? તો સર્જન કેવી રીતે થાય? ક્રમશઃ થાય, બુદ્ધિપૂર્વક સર્જન થાય. આપણું સર્જન બુદ્ધિપૂર્વક નું હોય, ક્રમશઃ હોય, તો ભગવાનનું સર્જન પણ એવું જોઈએ ને. હવે એ જે બુદ્ધિપૂર્વકનું સર્જન પરમાત્મા કરી રહ્યો છે ને, જગતનું સર્જન કરવાનું કામ, એ જ પરમાત્મા અત્યારે આવા મોદક બનાવવાનું સર્જન કરી રહ્યો, એ સમજવાનું છે. હું ને તમે નથી બનાવતા મોદક. વળી આ ક્ષણે પણ જે સર્જન થઈ રહ્યું છે એ પરમાત્મા દ્વારા જ થઈ રહ્યું છે. આપણે નથી કશું કરી રહ્યા. કેમ? તો કે બધું જ્ઞાન, બધી વસ્તુમાં જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાન ક્યાંથી લઈ આવે? જ્ઞાન ક્યાંથી લઈ આવે? એ તો બુદ્ધિને તમે કેળવણી આપી, પણ બુદ્ધિ કયા કોને કારણે બધું કેળવણી પ્રાપ્ત કરે છે? જ્ઞાનને કારણે. એ તમે બનાવ્યું? તમે કહો મેં બનાવ્યું. અથવા તો તમારે એવું કેવું છે કે હું એટલે જ્ઞાન સ્વરૂપ અને મારી હાજરીમાં બધું થાય, તો જુદી વાત છે. તો તમે કોણ છો? તો તમે આવા ફલાણાબેન ફલાણા ભાઈ આવા તેવા એવા નથી. ચોપડી વાગીએ ખરે સમજ પડે ને. હું એટલે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, વાર્તા પૂરી, અને મારા કશું નથી થતું. કોઈ મોજ કરો કરતા ભોગતા ક્યાં જતો રહે? કોણ કરતા કોણ ભોગતા? શેનું માન, શેનું અપમાન, શેનું દુઃખ? બધા પ્રશ્નો. કોને પ્રશ્નો? બધા પ્રશ્નોને કોણ પ્રકાશિત કરે? તમે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તો તત્વમાંથી સમજાઈ ગયું કે નહીં? જાઓ બિસ્તરા પોટલા બાંધો, ઘર ભેગા થાવ, કે બીજે ક્યાંક ફરી આવો, મજા કરો. આટલું જ છે. આના જોડે કઈ જાણવાનું નથી. પણ કેટલી માથાકૂટ છે, કારણ કે બુદ્ધિને ચેક નથી પડતું. પડે એટલે બુદ્ધિમાં જે વળગાડ, બુદ્ધિને હું કહેવાનું છે એ બધામાંથી ઉપર ઉઠવું પડે. બાકી સરળ છે સમજવાનું. વાત તો સાચી છે. એક કે કર્મ તમારું જ્ઞાન વગર થાય છે? કરી બતાવો, સિદ્ધ કરી બતાવો. તમે જ્ઞાન ક્યાંથી લઈ આવ્યા? ઉત્પન્ન કર્યું જ્ઞાન. તો જ્ઞાન જ છે ને. તો તમારું સત્ય શું હોય? જ્ઞાન સિવાય બધી વસ્તુ નકામી છે. તો તમારું સત્ય શું હોય? તમે કોણ હો? જ્ઞાન સ્વરૂપ. અને બીજું બધું શું છે? તો જ્ઞાન સ્વરૂપ પરમાત્માની હાજરીમાં અનુભવાય છે. ઉપાધિ અનુભવાય છે, જગત અનુભવાય છે, કરતા ભોગતા અનુભવાય છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધું અનુભવાય છે, જગત અનુભવાય છે. અને એ તો ઈશ્વરનું સર્જન છે. મંદિર, તારો, ઈશ્વર, ઉપાડો, એ તો બધું પરમાત્માનું સર્જન છે. અને એ જ પરમાત્મા એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તમે છો ક્યાં? તમે ક્યાં છો? મને સિદ્ધ કરી બતાવો. બરાબર. કઈ જગ્યાએ તમે કહી શકો કે હું અહીંયા છું? અત્યારે તમે જેને હું કહો છે ને, એનું ક્યાં સ્થાન છે? આ હોલમાં નથી, ખુરશીમાં નથી. હવે શું કરશો? અને આ શરીરમાં નથી. હવે એવા હું શું કરશો? રાખી કેવા હું રાખીને ફરીએ છીએ આપણે? પડે ને. એ હું ફાંકો એટલે જ બાકી બધું શું છે? પરમાત્મા. તમે શેનું બોજો છે? શું કરવાનું છે? શું દુઃખ છે? આ સમજાવવું જોઈએ. અંદર જરાક આમ ચમકારો થવો જોઈએ. બાકી તૈયારનું તો કઈ અઘરું નથી. આપણે એટલો રસ વાળા હોય, સમજાવવા તૈયાર હોય, તો એના માટે કોઈ ભાષાની જ્ઞાનની જરૂર નથી. બીજી કોઈ જરૂર જ નથી. સમજાય એવું જ છે. એટલું સરસ રીતે ઉપનિષદ વર્ણન કરે છે કે આપણી વાતો છે કે તમે જે અત્યારે કરો છો એ તમે નથી કરતા. કોણ કરે છે? પરમાત્મા. તો પછી હવે આખું જગત એ જ કરતો હોય તો સાચી વાત છે. અત્યારે જે કરે કોણ? એ જ કરે. તો તમારે હું કરું સમજાય ગયો ને? વિજ્ઞાન કોને કહેવાય? હું કરું એ જ વિજ્ઞાન. પણ ના, એ ભગવાન કઈ થોડો એટલો સહેલો હોય જાણવો, અને મારી અંદર થોડો હોય. તો મારા વિચારોને આમ એકદમ તમે મિથ્યા કહી દો, નકામા કહી દો, તમારું સ્થાન નથી, એવું થોડું ચાલે. તો એનામાં અહંકાર. તો જ્યાં સુધી અહંકાર બુદ્ધિમાં છે ત્યાં સુધી ભગવાન નથી, હોવા છતાંય નથી. અને જ્યાં ભગવાન છે ત્યાં અહંકાર. તમારી બુદ્ધિમાં તમે જેને સ્થાન આપશો એ રહેશે. ભગવાનને સ્થાન આપી દો તો મારે
મારે જવું પડે, મારે એટલે અહંકારે જવું પડે તો ભગવાન જ હોય, આપણી બુદ્ધિ બીજું કશું ના હોય. બોલો અહંકાર પકડી રાખશો તો કોણ રહેશે? અહંકાર. ભગવાન પછીમાં કઈ ના કરી શકે. અને ભગવાનને કઈ વિરોધ નથી. ભગવાન કહે છે કે તું એમ કહેતો હોય કે તું છે તો કઈ તારા કહેવાથી હું જતો રહી શકું એમ નથી. મારું સત્ય કહેવું મને હાનિ પહોંચવાની નથી. દુઃખ કોને છે? તને જ છે. તો તું છોડીશ તો તને શાંતિ પ્રાપ્ત થશે, નહીતર અશાંતિ તો છે. કેટલું સહેલું છે આમ જોવા જાવ, કેટલું સહેલું છે અને કેટલું દૂર ભગવાન, જરાય દૂર નથી. શ્રવણનો મહિમા સમજાય ને તો સારું, બરાબર. અધ્યયનનો મહિમા સમજાય કે આ શાસ્ત્ર જે આપણને સમજાવે છે એ સાચી વાત છે કે નહીં? સાચી વાત. આ જ ઉપાય છે, આ સિવાય બીજું શું કરવાનું? એટલે હવે એને વર્ણન કરે છે. આપણે જેને સત્ય માનીએ છીએ ને એને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર વર્ણન કરે છે કે ભગવાનને પહેલા પ્રાણ જ સર્જ્યા હોવા જોઈએ, કારણ કે એ જ બધાનું જીવન છે, બધાનો આધાર છે. અને એ જતા રહે તો એવું લાગે છે કે આપણે જતા રહે, એ આવે તો એવું લાગે કે આપણે જન્મ્યા. સૌથી પહેલા પ્રાણની રચના કરી, પછી પ્રાણાત શ્રદ્ધા. પ્રાણ પછી બીજો ક્રમ શું સર્જ્યું? શ્રદ્ધા. આ જરાક સમજાય નહીં આપણને. પ્રાણ પછી સીધી શ્રદ્ધાનું સર્જન કરીએ. શું કેમ સમજવા? કેવું છે ને કે જીવન, કોઈનું પણ જીવન, પશુ પક્ષી મનુષ્ય જેનું પણ જીવન, જેનો જન્મનું જીવન શરૂ થયું એ જીવન શ્રદ્ધા વગર શરૂ ના થાય. અને માણસ મરે ત્યાં સુધી કે કોઈ પણ જીવ એ જે જન્મ લીધો હોય અંત સુધી શ્રદ્ધા છોડી શકે નહીં. શ્રદ્ધા વગર જીવન શક્ય જ નથી. શ્રદ્ધામયોયમ પુરુષા. ગીતા ભગવાન કહે છે કે આ માણસ જન્મ ત્યારથી શ્રદ્ધા વાળો છે. શ્રદ્ધા એટલે આપણને એમ કે ભગવાનમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, એવું નહીં. શ્રદ્ધા એટલે આપણું જીવન શેનાથી ચાલે છે, ખરેખર શેનાથી જીવનમાં સુખ શાંતિ હોય, પરસ્પર જે વ્યવહાર થતો હોય, માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન, મિત્રો વચ્ચે કે ક્યાંય પણ ગુરુ શિષ્ય વચ્ચે, એ વ્યવહારમાં જો શ્રદ્ધા ના હોય તો જીવન કહેવાય. અત્યારે આવું થઈ ગયું છે ને, ત્યારે તમે જુઓ નવું આખું જે જનરેશન જોવા મળે છે, ક્યાંય કોઈને બતાવે નહીં. પતિ પત્નીએ લગ્ન કર્યા, પતિનું એકાઉન્ટ જુદું હોય, પત્નીનું એકાઉન્ટ જુદું હોય, બધાનો વ્યવહાર કોણ કોના મોબાઈલમાં કેટલે તો ચેકિંગ થતું હોય કે જો ભૂલી ગયા મોબાઈલ તો પેલી બધું જોવે શું છે વોટ્સએપમાં એ બધું. અને આપણે આખી રહેણી કરણી બધું બદલાઈ ગયું અને બધાને સાથે ચીટિંગ કરતા હોય, કોઈ કોઈને કશું કહેતા ન હોય, બધું છુપાવતા હોય. તો તમને જીવનમાં શું જીવન જીવવાની મજા આવે? બધાનો વિકાસ તો હોય, ભણેલા ગણેલા હોય, પણ જો પરિવારમાં એ બે જણા હોય તો બેમાં પણ જો અરસપરસ વિશ્વાસ ના હોય તો એ જીવનની શું કિંમત હોય? એમાં શાંતિની સંભાવના જ નથી. એ જીવન જ નથી. જીવન ખરું કે નહીં? એટલે આજે ભારદ્વાજે પ્રશ્ન પૂછ્યો ને એના વિશે તો એવું કહેવાય છે કે એ ભરદ્વાજ મુનિ, ભારદ્વાજ એના પુત્ર ભરદ્વાજ મુનિ એ જમાનાના સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા. અને એણે જે બધી શોધખોળ કરી, આખી બધા ઋષિમુનિઓએ ભૌતિક સિદ્ધિ ક્યાં સુધીની થઈ શકે એની બહુ મોટી રિસર્ચ કરે. એમાં જે વિમાનો, હવે એ આખું ભાર્ગવ સંહિતાનો એક ગ્રંથ છે અને એનો એક ભાગ છે, એ બધું બ્રિટનની લાઇબ્રેરીમાં છે. તો એક રામાનંદ સ્વામીજી થઈ ગયા, એ કયા સંપ્રદાયના ખબર નથી, પણ માર્કંડેય આશ્રમ ઓમકારેશ્વરના ગુરુજી હતા. અને 100 શિષ્યો, સંન્યાસીઓ એના શિષ્યો, અને વિચરણ કરે ભણાવે વેદાંત શાસ્ત્ર, એ પ્રકારના એ ગુરુ થઈ ગયા. એમણે પછી ત્યાંથી કેટલીક બધી નોટ્સ મગાવી હશે કે આમાં કઈ કઈ વસ્તુ મારે જાણવી છે. તો એવા રડાર, એવા વિમાનોની શોધખોળનું વર્ણન છે એની અંદર કે હજી સુધી આ વૈજ્ઞાનિકોએ તો એ શોધ કરી નથી શક્યા. એવા પ્રકારની શોધ થયેલી છે. અને એ બધા ઋષિમુનિઓએ એનું સર્ટિફિકેટ આપ્યું, પ્રમાણપત્ર આપ્યું કે ભવિષ્યમાં આ બધી શોધ થશે ધીરે ધીરે વૈજ્ઞાનિક સિદ્ધિના ક્ષેત્રમાં. તો એ બધી શોધનું પરિણામ શું હશે? તો કે માણસ બુદ્ધિશાળી બહુ બનશે, એનો વિકાસ થશે, પણ એના આંતરિક જીવનમાં શાંતિ નહીં આવે.
કેમ તો કે આ બધી શોધ શેના માટે છે? ખરેખર ભૌતિક સિદ્ધિ તમે કરો, પણ એ ક્યાં સુધી? તમે જો એને જ સમર્પિત થઈ જાઓ અને આ મૂલ્યો જે છે, જે હૃદયના પક્ષમાં છે, જે શ્રદ્ધા વગેરે બધા હૃદયના ગુણો છે ને આપણા જીવન માટે જે કિંમતી છે, એટલે બુદ્ધિને મહત્વ આપ્યું, પણ આ હૃદયના જે ગુણો છે, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા, એ બધાને મહત્વ ના આપો અને એકલી આ ભૌતિક સિદ્ધિને મહત્વ આપો તો યાંત્રિક યુગ થઈ જશે. મનુષ્ય કોના જેવો થઈ જશે? યંત્ર જેવો. એટલે એના જે સ્વાભાવિક ગુણો છે એ નહીં રહે તો પછી જીવનમાં શું મળશે? હવે કહી દીધું કે આ ભૌતિક સિદ્ધિનું પરિણામ શું હશે? અશાંતિ જશે અને દરેક માણસ કેવો થઈ જશે? તો અત્યારે તમે જુઓ કે ભાઈ સંપ્રદાયમાં માનવું એટલે તો ભૂલ કહેવાય. તમારે બધાને સરખા જ ગણવા જોઈએ, કોઈ સંપ્રદાય ના હોય તો સરખા એ બધી વિચારો ખરા, પણ જયારે ભાઈ વચ્ચે ઝઘડો થાય, લોભનું અને કામ એ બધી વસ્તુ હોય ત્યારે ભાઈનું ખૂન પણ કરી નાખે. એટલે ત્યાં કોઈ પ્રેમ ના હોય અને આમ બુદ્ધિમાં મોટી મોટી વાતો હોય, એ બધું હોય. અંદર જોવા જાઓ એ નથી હોતી. એટલે એ મુનિઓએ તો કહી દીધું કે તમારે આ ભૌતિક સિદ્ધિને કે આ બુદ્ધિવાદને આટલું બધું સ્થાન આપવું જોઈએ નહીં. આ શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ. શ્રદ્ધા કોને કહેવાય? તો શંકરાચાર્યની વ્યાખ્યા કહે છે, ગુરુ વાક્યેશુ શાસ્ત્ર વાક્યેશુ સત્ય બુદ્ધિ અવધારણા. કે ભાઈ જે કહે છે સત્ય કહે છે. અને કહે છે કે માતા પિતા, ગુરુ, માતા પિતા, શાસ્ત્ર, આ બધા જે કહે છે એ આપણા હિતેશી છે, આપણા હિતમાં કહે છે. એટલે એ બધામાં શ્રદ્ધા રાખવી અને જીવન જીવવું. અને માણસને ક્યાંક તો શ્રદ્ધા હોય, તમે શ્રદ્ધા ના હોય તો જીવન ના જીવી શકે. એટલે હવે કોઈને કોઈનામાં શ્રદ્ધા જ ના રહે તો માણસને આગળ તો વધવું છે, કોઈનો સહારો તો જોઈએ જ, પણ વિશ્વાસ ક્યાં રાખે? કોઈનો વિશ્વાસ નથી. તમે ધંધો ખરીદી કરવા જાઓ તો તમને વેચનારમાં વિશ્વાસ નથી, વેચનારને ખરીદવા વાળામાં વિશ્વાસ નથી. આ લોકો જાય ઋષિકેશમાં ખરીદવા, 5 વર્ષ પહેલા જતા હતા, અત્યારે જાઓ તો પેલો માલ જ ના બતાવે. હોય બધો માલ બતાવતા નથી આપણને, ગુજરાતી નથી બતાવતા. પૂછજો બહેનો, બાર્ગેનિંગ છે. પછી એમ કે લેવું હોય તો લઈ જાય, પછી પાછું આપી જાય, 5 દિવસથી પાછું આપી જાય. ના કેમ ના થયું કે એટલે બધા કંટાળી ગયા. એટલે કે તમારે લેવું હોય તો જ હું બતાવશું. આપણે જોઈને જતા રહીએ અને પેલા મહેનત કરે એટલે બધા કંટાળી ગયા. તો હવે એ લોકો આપણો વિશ્વાસ નથી અને પછી આપણે તો પહેલેથી જ એનો વિશ્વાસ નથી. એ થોડું આમ લઈ લે ચકાસીને લઈએ. ગુજરાતીઓ તો બધી રીતે બહુ એવા છે. હમણાં બાલી ટાપુ પર ફરવા ગયેલા કેટલા ગુજરાતના લોકો ચોરી કરતા પકડ્યા હોટેલમાં. સારી વસ્તુઓ સામાનમાં ભેગી કરી દીધી. ત્યાં જનારા કોઈ ગરીબ તો નહીં કહેવાય ને, વિચાર કરો. હમણાં ભાવનગરમાં કોઈ મોલમાંથી, રિલાયન્સ મોલમાં છોકરીઓ ગઈ હશે ખરીદી કરવા, કેટલો બધો સામાન એને પોતાના કપડામાં જ સંતાડી દીધો અને પકડાયો. એટલે હવે કોણ બધું આઉટ થઈ ગયું ચારે બાજુ. એટલે શ્રદ્ધા અને પ્રત્યક્ષ રીતે જુઓ તો આ શ્રદ્ધા સર્જી હશે ભગવાને. એવું જેના ઉપરથી કહી શકાય કે જેવું જન્મ થયો, પ્રાણ આવ્યા એટલે શું જન્મ થયો? જન્મ થયો ત્યારે બાળકની અંદર ભગવાને સૌથી પહેલું શું મૂક્યું છે? તો કે શ્રદ્ધા. કોનામાં? માતામાં. પિતામાં નહીં, માતામાં. કારણ કે માતા સાથે જોડાયેલું એટલા માટે. માતામાં શ્રદ્ધા. અને કેવી અપાર શ્રદ્ધા, જેના હાથમાં સુઈ જાય છે. પેલું એક બાળક અને એની શું થયું, એની માતા મરી ગઈ અને પછી એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું હતું કોઈ વ્યક્તિની અંદર, અને તો છોકરો હતો. તો એ બાળકને જયારે છોકરા એટલું રડતું હતું બાળક, તો છોકરાના હાથમાં મૂક્યું તો બાળક શાંત થઈ ગયું. કે એ છોકરાની અંદર માતાનું હૃદય ધબકતું હતું. કેવું આપણને સાંભળવા મળે છે ને. એટલે એ માતાની સાથે બાળક પહેલેથી જ જોડાયેલું, એની સાથે રહેતું હતું. અને હવે એને કઈ ચિંતા નથી. માતા એને જ્યાં રાખે, જ્યાં સુવાડે, જે કરે બધું એની રીતે રહે છે. પછી માતા એને કહે કે આ તારા પિતા, તો એ કઈ પ્રમાણ માંગતું નથી. બાળક સ્વીકારી લે છે. આ તારો ભાઈ, આ તારી બહેન, ખરો કે બધું સ્વીકારે. એમ જન્મથી જ એનો વિકાસ શેનાથી, જીવન શેનાથી શરૂ થયું? એટલે કે પ્રાણ પછી કોનું સર્જન થયું હોય? શ્રદ્ધા. શ્રદ્ધા પછી કોનો વારો છે? ખમ, વાયુ, જ્યોતિ, આપઃ, પૃથ્વી. હવે જે બાળકનું જે બાળક
નહીં, પ્રાણ, પછી પ્રાણની સાથે શ્રદ્ધા સર્જાઈ ગઈ. હવે એને શરીર ધારણ કરવાનું છે. તો શરીર શેમાંથી બને? 5 મહાભૂતમાંથી. એટલે ભગવાને શેનું સર્જન કર્યું હશે? 5 મહાભૂત. 5 મહાભૂત એકલાથી કે કશું થઈ શકે નહીં. આ તો સમષ્ટિ સ્તરે 5 મહાભૂત થયા. હવે એમાંથી ઉપાધિ બનાવશે. જેમ માટી લઈ આવો કુંભાર, પછી એમાંથી ઘડા બનાવે, 5 મહાભૂત થઈ ગયા. હવે પછી આ બધું જે જીવન શરૂ કરવું છે તો ઉપાધિ બનાવવી એટલે શું? શરીર બનાવો. તો શરીર બનાવવા માટે કોની રચના કરવી પડે? ઇન્દ્રિય મન. 5 મહાભૂત, પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પ્રાણ તો પહેલેથી જ સર્જાયેલા, અને મન એનું સર્જન. પછી હવે ઉપાધિ તૈયાર થઈ ગઈ, પણ ઉપાધિ ને ટકાવી રાખવા માટે શું જોઈએ? અન્ન. એટલે શેનું સર્જન કર્યું? અન્ન. પછી અન્ન ખાધું પીધું એટલે હવે તાકાત આવી. બરાબર ને? ખાધું પીધું આપણે ખાઈએ પીએ, મોટા થઈએ, તાકાત આવે. હવે તાકાતનો ઉપયોગ આડેધડ કરો તો નાશ થઈ જાય. એ યોગ્ય નથી. એટલે એ અન્નમાંથી જે વીર્ય નું સર્જન કર્યું, તાકાત જે અંદર ઉત્પન્ન થઈ, કે સામર્થ્ય ઉત્પન્ન થયું, બળ આપણા આત્મમાં જે ઉત્પન્ન થયું, એનો ઉપયોગ દુરુપયોગ થઈ શકે પૂરેપૂરો. એટલે એને નિયંત્રણમાં લાવવા માટે તપશ્ચર્યા, વર્ણશંકર થઈ જાય. એટલે એને શું કહ્યું? તપશ્ચર્યા. કે દરેક જણ પોતે થોડુંક જ્ઞાન મેળવ્યું. તપ એટલે વિવેક, જ્ઞાન, માર્ગદર્શન એ બધું મેળવે. તપ કરે, તપનું સર્જન થયું. પછી હવે માણસ સક્ષમ થઈ ગયો બરાબર, તો હવે એને કર્મ કઈ રીતે કરવા? પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કર્મ કરવા પડે. તો કર્મ માટે માર્ગદર્શન જોઈએ. માર્ગદર્શનમાં દૈવમની મદદ પણ જોઈએ. તો એ શેમાંથી મળે? મંત્રાહાર, વેદના મંત્રો સર્જન. મંત્રોનું સર્જન થયું. હવે તમે એ મંત્રોના આધારે કર્મ કરો કે ભાઈ આ મંત્રનો ઉપયોગ આ કર્મમાં થાય. અગ્નિહોત્ર કરવું હોય તો અમુક પ્રકારના મંત્રોનું ઉચ્ચારણ કરો. એટલે મંત્રોનો ઉપયોગ શેમાં કરવાનો? કર્મમાં. કર્મનું સર્જન થયું. કર્મનું સર્જન થયું પછી શેનું સર્જન થયું હશે? લોક. લોક એટલે શું કહેવાય છે? અત્યારે આ પૃથ્વી લોક કહેવાય. પણ આગળ સમજાવ્યું ને કે તમે તમારા કર્મો એવા છે કે અડધું પાપ અને અડધું પુણ્ય. તો ઋગ્વેદની ઋચાઓ તમને તરત મૃત્યુલોકમાં જન્મ આપશે. બરાબર ને? એટલે આને શું કહેવાય? લોક. લોક કહેવાય. આપણો કર્મફળ કહેવાય કે નહીં? કર્મફળ પણ કહેવાય. એટલે લોક એટલે શું સમજવાનું? કર્મફળ. તો કર્મફળનું સર્જન, લોકનું સર્જન થયું. આવા જ લોક તૈયાર થઈ ગયા અને હવે આપણે જન્મ્યા. એટલે ઓળખ કેમ કરવી? આ દેવદત્ત, આ સોમદત્ત નામ. લોકા લોકેશ છે નામ છે. થયું પૂરું? તમાર સુધી આવી ગઈ વાત? કે રીટાબેન કેમ નામ છે, કિશોરભાઈ કેમ નામ છે? નથી પડે ને? આ બધું અહીં સુધીનું સર્જન કર્યું. કોણે કર્યું? કયા પરમાત્માએ? જે વિધેય આક્ષરમાં છે. કેમ માનવું કે આક્ષરમાં છે? તો કે તમે ફલાણા ભાઈ, ફલાણા બેન બધું અત્યારે તમે કહો છો, નામને તમે કહો છો, પણ સુષુપ્તિમાં તમે કોઈને કશું કહેતા નથી. તમે એટલે કોણ એવું કશું બોલતા નથી. અને કેવા બની જાઓ છો? તમારી શું વિશેષતા રહે? કઈ કળા રહે છે? કઈ કળા રહેતી નથી. આ બધું શું કહેવાય? પ્રાણથી નામ સુધીની જે સર્જન કરે ને એનું શું કહેવાય? કળાઓ. આવી કળાઓ સર્જાય. શેમાંથી સર્જાય? પરમાત્મા આત્મામાંથી સર્જાય. કેવી રીતે? કલ્પના દ્વારા. પ્રાણનો જન્મ શેમાં થયો? આત્મામાંથી. કેવી રીતે? પડછાયા. યાદ રાખવાનું. એવું જ અહીંયા ઉપસંહાર કરે. કલ્પનાથી આ બધું સર્જન કરો. પણ કલ્પનાથી કેમ સર્જન થાય? એ ભાઈ તમે જ જવાબ આપો. તમે જ જવાબ આપો કે ઊંઘી ગયા ત્યારે કલ્પના નથી કરતા. સમજ પડે ને? ત્યાં કયું સર્જન છે? ત્યાં તમે કોણ છો? ફલાણા બેન, ફલાણા ભાઈ એવું છો તમે? નથી. તમે સવારે કેમ તમે કહેવા માંડો છો કે મારું નામ તો આ છે, હું આ સ્ત્રી છું, પુરુષ છું? જો એ તમારું સત્ય તો સુષુપ્તિમાં તમારે એ યાદ રાખવું જોઈએ ને, સત્ય હોય તો. પણ સત્ય શું સાબિત થાય છે? બધી કળાઓ જતી રહે છે. પોતે આવો છે એવું કહેનારો રહે છે, પણ પોતે આવો છે, આવી છે એ બધું તમે છોડી દો છો. એનો શું થયો? આવો આવી શું કહેવાય? કલ્પના. કલ્પના.
અને કલ્પનામાં હું શરીર તો દેખાવું છે ને, સુષુપ્તિમાં શરીર નથી દેખાતું, અને જાગ્યા પછી શરીર અનુભવાય તો ભલે અનુભવાતું પણ શું હોવું જોઈએ? કલ્પના. કોની કલ્પના? એ મહત્વનું છે. હવે માથા પર નહીં કહેવાની કે આ શરીર કલ્પના કેમ કહો છો, કેમ કરો. પણ હવે તમે ઊંઘી જાઓ ત્યારે યાદ રાખતા હો છો કે હું શરીર છું, ભૂલી જ જાઓ છો ને, તમે શું કહેવાય? કલ્પના હોય, વિચાર હોય, ભૂલી જવાય. તમને ભૂલી જાઓ છો, તમને નથી ભૂલી જતા. સુષુપ્તિમાં તમે આવા તમને ભૂલી જાઓ છો, પણ તમારા મૂળ સ્વરૂપને ભૂલી જાઓ છો. અને શેનો અનુભવ કરો છો? તમારો જ અનુભવ કરો ને. કેવો મસ્ત સરસ અનુભવ કરો, રસપ્રસાદ ઊંઘમાં કેવો સરસ અનુભવ કરો, ખરું કે? એટલે તમે તો છો જ સુષુપ્તિમાં, તમે તો છો જ. તો એ તમે જતા રહ્યા જાગ્યા ત્યારે? કોણ અત્યારે આવો અનુભવ કરે છે? એ સુષુપ્તિમાં જે પૂર્ણતાનો પોતે અનુભવ કરે છે, પોતાના સ્વરૂપનો નિર્ગુણ નિરાકાર જે આવો પોતાનો અનુભવ કરે છે, એ જ જ્ઞાન સ્વરૂપ આત્મા અત્યારે પોતાને આકાર વાળો કહે છે. તેને શું કહેવાય? કહે છે એટલે શું? કલ્પના. કલ્પના એટલે કે તમે બની ગયા. અત્યારે તમે આવા બની નથી ગયા. વિચાર કરો, કલ્પનાથી જ આવા અનુભવ આવી છે. અને સુષુપ્તિમાં કલ્પના બંધ કરો તો શું હોય છે? કલ્પના વગરના તમે નિર્ગુણ નિરાકાર. વળી પાછા જાગ્યા એટલે પાછા સગુણ, વળી પાછા નિર્ગુણ, વળી પાછા સગુણ, પણ જાણતા નથી. આ જાણી લો તો હવે કયો ભગવાનની વાત ચાલે છે? કયા ભગવાનની વાત છે? જે છે બધું શું છે? કલ્પના જ છે ને. આ શરીર હું છું એ કલ્પના થઈ. શરીરથી જે અનુભવ એ પણ શું છે? જગતથી જુદા તમે અનુભવો. કલ્પના કરી એટલે જુદા અનુભવો છો, પણ તમે સમજાય તો ગયો ને કે ભાઈ મને કેમ જગત જુદું જણાય છે? તો કે એ નિર્ગુણ નિરાકાર તો એક જ હતો. તમારું જે સુષુપ્તિમાં સ્વરૂપ છે એ જ મારું છે, એ પશુ પક્ષીનું છે, એક જ બ્રહ્મ, એક જ પરમાત્મા છે. જાગ્યો એટલે જે ઉપાધિ છે એને મૂકે છે. એટલે બધા જાગનારા કોણ સાબિત થયા? પરમાત્મા સાબિત થયા કે નહીં? આખું રહસ્ય સમજાય ને? બધા સુઈ જાય ત્યારે શું? એ જ સુઈ જાય છે. તો હવે હું અત્યારનો દુઃખી હું, સ્ત્રી હું, એ સુઈ જાય છે ને એ જાગે છે એવું નથી. કોણ જાગે છે? અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા જાગે છે. કેવા રૂપમાં? જગતના રૂપમાં. અને એ સ્વપ્ન જોવે છે, એ સુઈ જાય છે. એટલે અત્યારે ભલે આવું આપણી વ્યવસ્થા હોય તો પણ જ્ઞાનથી તો આપણે પોતાને સમજી શકીએ કે આપણે કોણ છીએ. તેને વિચારીએ છીએ, જેને સત્યતા આપીએ છીએ, એ આપણું પોતાનું સર્જન, કાલ્પનિક સર્જન છે, ખરું ને? એક તો આ તો કલ્પના છે, એમાં આપણી કલ્પના પાછી કલ્પના ઉપર કલ્પના, અને એને પરમ સત્ય માનીએ છીએ. એટલે આપણને સત્તા ઉપર સત્તો જે સાંભળે એવું નથી પેલા એવું કહેવાનું ને, સત્તા ઉપર સત્ય છે સત્તા. ભગવાને સર્જન કર્યું, આપણે રહી ગયા હતા કે મેં કર્યું. તમારે કરતા હું શ્રેષ્ઠ સર્જન કર્યું. ભગવાન કે કરો, કઈ વાંધો, મને કહેવાનું નથી. પણ આપણે જીવ સૃષ્ટિમાં આપણા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો શેમાંથી છે? આપણી સૃષ્ટિમાં. પહેલી સૃષ્ટિ હવે કોની સૃષ્ટિ કહેવાય? ઈશ્વર. આ શરીર મળવું એ કોની સૃષ્ટિ? ઈશ્વરની. પણ આપણે ઇન્વોલ્વ ખરા, આપણે નિમિત્ત ખરા, પણ સર્જન કોનું? કે ઈશ્વર. અને અત્યારે હું સ્ત્રી પુરુષ, હું મનુષ્ય, માતા પિતા, પતિ પત્ની, શેઠ નોકર, સુખી દુઃખી, એ કોનું સર્જન? એમાં ઈશ્વર આવતો. તમે એમાંથી શું વાત કરી શકો? ઈશ્વર સૃષ્ટિ વાત કરી શકો કે તમારી કાલ્પનિક સૃષ્ટિ? જીવ સૃષ્ટિને તમે દૂર કરી શકો. જીવ સૃષ્ટિ દૂર કરવાથી પ્રશ્ન ઉકેલાય છે. ચાલે કે નહીં? કે ના ઈશ્વર સૃષ્ટિ જતી રહે તો મને શાંતિ રહે. આપણે એવી તૈયારી હોય કે બધું જગત જતું રહેવું જોઈએ તો હું જતી રહું. કારણ કે જગત દૂર ના કરી શકે એટલે શું કરીએ? આપણે માણસ દુઃખને કારણે આવું કરે છે. બધું જે થાય દુઃખને કારણે. તો દુઃખનું કારણ સમજી લો કે આ જીવ સૃષ્ટિ આપણી જે કલ્પના છે એ જ દુઃખનું કારણ. પણ બધા આવું જ માને છે ને, તો શું કરું? હું એક ધારો કે જીવ સૃષ્ટિ દૂર કરું, પણ બીજા તો નહીં જ કરે, તો મારી શું સ્થિતિ? તમારું દુઃખ તો દૂર કરો, બીજા કરે કે ના કરે. તમારું દુઃખ દૂર, પણ મારે એવા લોકોની સાથે રહેવાનું પ્રારબ્ધ. શું કરીએ? ક્યાં સુધી રહેવાનું?
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ભલે તમને દુઃખ ના પણ હોય, તમે ઈશ્વરમાં મસ્ત રહો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એ તમારું જીવન વિતાવો, અને બાકી તમારામાં જે કરુણા, પ્રેમ, સહાનુભૂતિ, ક્ષમા, સંપત્તિ ઈશ્વરના ગુણો જ છે ને, એ ગુણોને બહાર લાવો. એટલે પહેલા ગુણો બહાર લાવવાનું કહે છે ભગવાન. પહેલા મૂલ્યો, જે દૈવી સંપત્તિ છે એનો વિકાસ કરો, પછી અહીં પહોંચાશે. હવે આપણે આસુરી સંપત્તિ વાળા હોઈએ ને, આ બધું કોઈ આપણને સમજાવે તો પછી વધારે ગુસ્સો આવે, વધારે આક્રમક બની એવું બને. એટલે તમારે પછી આ ગુણો તો કેળવા જ પડશે. જો બાકી રહી ગયા છે તો અંતઃકરણ શુદ્ધિ, આ દૈવી સંપત્તિ, એ ગુણો કેળવા જ પડશે. કારણ કે જગતમાં તો અજ્ઞાન છે જ, અને એની સાથે જ રહેવાનું. તમે ભલે જ્ઞાન લઈને મુક્ત થઈ ગયા, પણ રહેવાનું તો એની જ સાથે. તો એ તો ગમે તે રીતે તમારી સાથે વ્યવહાર કરે તો શું કરવાનું? એટલે આપણે બુદ્ધિપૂર્વક વ્યવહાર કરવો પડે કે આપણે કેમ દૂર રહેવું, સત્સંગત તેની સંગત, બધું ધ્યાન રાખવું પડે. કોની સાથે રહેવું, ક્યાં રહેવું, કોને મહત્વ આપવું, શું કર્મો કરવા, આપણે આપણી સાવધાની શું રાખવી. અને ધારો કે પ્રારબ્ધને કારણે સાથે રહેતા જોઈએ તો શું ઉપાય છે? કે મને ભગવાને સમજ આપી તો હું મારા ગુણોનો ઉપયોગ કરું, તો હું ક્ષમા આપી શકું, હું સહન કરી શકું, અને એવી રીતે હું બીજા ઉપર દયા દ્રષ્ટિથી મારું જીવન પૂરું કરીશ. જીવન જીવવાની રીત તો એક જ સાબિત થઈ, કારણ કે મારે કંઈ ગુમાવવાનું નથી. હું સહન કરીશ તો મારે કંઈક ગુમાવવાનું નથી. એક સમજ પડી ગઈ કે ગુમાવવાનું નથી. સેવા કરવી, બસ સેવા એ આપણું જીવન બની જાય. દયા, કરુણા, પ્રેમ આપણું જીવન બની જાય. હવે આગળના મંત્રમાં શું કહેવાના છે? હવે કહે છે કે આગળ જે વર્ણન કરે કે આખું જગત આ મન રૂપી દેવતાની અંદર જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો સમાવિષ્ટ થઈ જાય, પછી મન પરમાત્મામાં વિલીન થઈ જાય, અને આ ક્રિયાની સાથે આખું જગત પણ વિલીન થઈ જાય છે. તો એ અમને સમજાવો કે આ બધા ક્યાં જાય છે? આ બધા આખું જગત બ્રહ્માંડ એ કેવી રીતે પરમાત્મા સ્વરૂપમાં જાય છે, કેવી રીતે વિલીન થઈ જાય છે, એ અમને સમજાવો. આપણે આવતીકાલે સવારે. ચાલો, મંત્ર તો વાંચેલી છે, સમય આપણી પાસે થોડો. સયતે માનદ્ય ચંદ્રમાનાઃ સમુદ્રાયણાઃ સમુદ્રં પ્રાપ્યાઃ ગચ્છન્તિ વિદ્યેતે તાસાં નામ રૂપે સમુદ્ર ઇત્યેવં પ્રોચ્યતે एवमेवास्य परिद्रष्टुरिमाः षोडशकलाः पुरुषायणाः पुरुषं प्राप्याः गच्छन्ति विद्येते तासां नामरूपे पुरुष इत्येवं प्रोच्यते स एष कलावृतः भवति तदेष श्लोकः यथा दृष्टांत સાથે કહે છે ઇમાહ સિંધ્યમાનાઃ નદ્યઃ સમુદ્રાયણાઃ સમુદ્રમ પ્રાપ્યાઃ તમ ગચ્છન્તિ. બધી નદીઓ સમુદ્રમાં વિલીન થઈ જાય, જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં વિલીન થઈ જાય છે. વિદ્યેતે તાસાં નામ રૂપે. હવે એ ગંગા, યમુના એવું કહેવાતી નથી, નામ રૂપ છોડી દે છે, અને શું બની જાય છે? હવે શું કહેવાય? સમુદ્ર. એવમેવ આ પ્રકારે અસ્ય પરિદ્રષ્ટુઃ આ જે જીવાત્મા, જે દ્રષ્ટા છે તેના ઇમાહ ષોડશ કલાઃ પુરુષાયણાઃ, આ જે 16 કળાઓ આપણે નામથી શરૂ કરવાનું. કેવી રીતે જશો પાછા? નામ પછી ના ક્રમ બતાવો, એ ક્રમમાં જ જવાનું. લોક, નામ પછી લોક પછી કર્મ, કર્મ પછી મંત્ર, મંત્ર પછી તપ, તપ પછી વીર્ય, વીર્ય પછી અન્ન, અન્ન પછી મન, પછી ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પછી પૃથ્વી, પછી જળ, તેજ, વાયુ, આકાશ, પછી શ્રદ્ધા અને પ્રાણ, અને પછી જેણે કલ્પના કરી પુરુષ. એટલે કે આ બધું પુરુષાયણાઃ, જેમ નદીઓ સમુદ્રાયણાઃ, એમ બધી કળાઓ શું બની જાય? પુરુષાયણ. કારણ કે ત્યાંથી જન્મી હતી
એટલે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ, બધી કળાઓનો લય થઈ જાય છે. વિદ્યેતે ચાસમ નામ રૂપે, હવે એ બધી કળાઓના નામ રૂપ જતા રહે. હવે તમારું નામ જતું રહ્યું કે નહીં સુષુપ્તિમાં કે પ્રલયમાં? જ્યારે કહો ત્યારે તમારું નામ જતું રહ્યું. હવે શું બની ગયા તમે? પરમાત્મા. મનુષ્ય એટલે પરમાત્મા. તમારું નામ હવે પરમાત્મા. હવે તમારું નામ ફલાણાબાઈ એવું નામ નથી. એટલે સુષુપ્તિમાં શું નામ આપ્યું? પ્રાજ્ઞ. વ્યષ્ટિ સ્તરે પ્રાજ્ઞ અને સમષ્ટિ સ્તરે ઈશ્વર. શું બની ગયા? ઈશ્વર. કેવું પ્રોચ્યતે સ એષઃ અકલહ અમૃતઃ ભવતી. પેલો ષોડશ કલ હતો અજ્ઞાન અવસ્થામાં, એ જાગૃત અવસ્થામાં જયારે સગુણ બ્રહ્મ હતું ત્યારે હવે શું બની ગયો? અકલહ. હવે કોઈ કળા નથી. અકલહ અમૃતઃ, અમૃત સ્વરૂપ ભવતી તદેશ શ્લોક. આ શ્લોક છે. આનો વિસ્તાર આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ